એક અનુભવ સાથે કરવા માંગુ છું. તો આ COVID-19 ના ચોથા રંગબેરંગી લોકડાઉનમાં જ્યારે મારી પાસે સમય હતો અને હું ઘરની સાફ સફાઈ કરવા બેઠો, તો સાફ સફાઈ કરતા મારી પાસે છેલ્લા 10 વર્ષોની અંદર મને અનેકો પ્રસંગો ઉપર વેરિયસ ભેટ મળી હતી ગણપતિની મૂર્તિ. તો એ ભેટ ગણપતિની મૂર્તિઓ મેં એક સાથે મૂકી જોયું તો એનામાં મને એક ડિફરન્સ નોટિસ થયો. એ ડિફરન્સ એ હતો કે ગણપતિની આંખો નાની થતી જતી હતી. તો નાની થતી આંખોના કારણે જે લાસ્ટમાં મને જે 2-3 ગણપતિઓની મૂર્તિઓ મળી હતી એમને ઉચકીને મેં જોયું તો તેની પાછળ લખેલું હતું મેડ ઇન ચાઇના. વેલ, મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા પ્રથમ પૂજનીય દેવ ગણપતિ, જેની મૂર્તિનું શાયદ સેલિંગ ચાઇનાની અંદર એક પણ નહીં હોય. They have not got any customer to buy that particular product, but still એ લોકો ત્યાં બલ્કમાં બનાવે છે, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણે અહીંયા વેચાય છે અને આપણે એમની જ મૂર્તિઓ લઈએ છીએ. તો આવા બધા કારણોસર બરાબર આત્મનિર્ભર ભારત, તો આપણે પૂછીએ કે આત્મનિર્ભર કેમ, સેલ્ફ ડિપેન્ડન્ટ ભારત કેમ, તો આના કારણે. પરંતુ WHO કે WTO ના સાથેના વેરિયસ આપણા દેશના કારણોના કારણસર આપણે કોઈ દિવસ આપણી કન્ટ્રી એમને ડિફેન્ડ નથી કરી શકતી કે તમે તમારું પ્રોડક્ટ અમારા અહીંયા આવીને વેચી નથી શકતા, કારણ કે આપણા પણ એવી રીતના બીજી કન્ટ્રીઓ સાથેના કરાર છે. પણ આ COVID-19 ને આપણે આપણી ઓપોર્ચ્યુનિટી તરીકે ગણીએ તો આવા બધા પ્રોડક્ટ્સ કે પર્ટિક્યુલરલી જે ત્યાં ચાઇના આપણી કન્ટ્રીમાં આવીને ડમ્પ કરી રહ્યું છે, તો તેના માટે આપણે નિષ્ણાત અને આપણી આત્મનિર્ભરતા આપણે વધારવાની છે. તો તે કારણસર આત્મનિર્ભર ભારત. હવે વાત કરીએ આત્મનિર્ભર ભારતની, તો આત્મનિર્ભર ભારત મિત્રો આપણા માટે કંઈક નવું નથી. આપણા વડીલો કે આપણા પૂર્વજો કે આપણા સ્વતંત્ર સંગ્રામના મુખ્ય લડાઈમાંના મુખ્ય આંદોલનમાંનું એક સ્વદેશી આંદોલન પણ છે. તે આત્મનિર્ભર ભારત ટાઈપનું જ હતું. પણ આ આત્મનિર્ભર ભારતને આપણે લેટેસ્ટ સ્વદેશી આંદોલન તરીકે પણ આપણે કહી શકાય. તો તે સંદર્ભમાં હું તમારી આગળ અમુક ફેક્ટ્સ મૂકવા માંગુ છું. એ ફેક્ટ્સમાં આત્મનિર્ભર ભારતમાં MSC ઉપર કેમ આપણા પ્રધાનમંત્રી આટલો બધો જોર મૂકી રહ્યા છે, તો તેનું કારણ છે કે MSME સેક્ટરનો ફાળો આપણા ટોટલ ઇન્ડિયાના પ્રોડક્શનમાં 45% છે. એ 45% માંથી 40% MSME સેગમેન્ટ 40% એક્સપોર્ટ્સ ધરાવે છે. અને ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયર છે આફ્ટર એગ્રીકલ્ચર. સૌથી વધારે જો રોજગારી પ્રદાન કરતું કોઈ ક્ષેત્ર હોય તો MSME છે. અને આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણે લાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. તે એક મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ છે. હાલો હાલો હાલો, અવાજ આવે છે? યસ. ચાલુ રાખો, ચાલુ તો રાખો. આપણે લાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. તે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ છે. આપણે એને મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ નથી ગણતા, તે આપણો વિષય છે, બટ ઇટ ઇઝ અ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ. હવે હું તમારી સમક્ષ એક બીજો ફેક્ટ મૂકવા માંગીશ. એપ્રિલ 10, 2020 ધ હિન્દુ ન્યૂઝપેપરની ટાઈમલાઈન છે. ગવર્મેન્ટ એનાઉન્સ નો ઇમ્પોર્ટ ડ્યુટી ઓન ઇમ્પોર્ટ ઓફ માસ્ક ઇન ઇન્ડિયા. એટલે કે આપણે 10 એપ્રિલે ચાઈના પાસેથી માસ્ક ઇમ્પોર્ટ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. May 19, 2020 India set to cover globe with the export of mask. એટલે કે ફક્ત 39 દિવસની અંદર આપણે એ પરિસ્થિતિમાં પહોંચી ગયા કે આપણે માસ્ક એક્સપોર્ટ કરવાની આપણી તાકાત થઈ ગઈ. તો આ આપણી સ્ટ્રેન્થ છે મિત્રો. MSME સેક્ટરની આ સ્ટ્રેન્થ છે. આપણા પ્રધાનમંત્રી આપણા ઉપર ખૂબ જ ભરોસો મૂકી આપણે એમ કહ્યું છે કે આપણી જે રિક્વાયરમેન્ટ છે તેને આપણે પહોંચી વળગીએ અને આપણે ડિપેન્ડન્ટ ના રહીએ બીજી કન્ટ્રી ઉપર. તે રીતે આપણે પ્રોડક્શન કરીએ, તે રીતે આપણા મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટને MSME સેગમેન્ટને આગળ વધારીએ. તો તે સંદર્ભમાં આપણે એમની મનોકામના કે એમની ઈચ્છા મુજબ આપણે કામ કરી શકશું તેવી એમની ઈચ્છા છે. તો એ સંદર્ભમાં એ 20 લાખ કરોડનું જે પેકેજ લઈને આવ્યા છે તેની અંદર ઘણા બધાના એવા મંતવ્ય છે કે 20 લાખ કરોડમાં કઈ છે નહીં. બેઝિકલી ધ પ્રોબ્લેમ આપણે અત્યારે એ છે લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે. આપણને પૈસા શું મળી શકે, પૈસા કમાવા બી એક વસ્તુ છે અને પૈસા બચાવવા બી એમાંનો જ પાર્ટ છે. તો આપણે ગવર્મેન્ટ આપણી પાસે લિક્વિડિટી ઊભી કરી રહી છે, જેથી કરીને આપણા હાથમાં કેશ હોય તો આપણે આપણો ધંધો સારી રીતે કરી શકીએ અને લાંબા અંતર સુધી આપણી પાસે કેશ ઇઝ ઓલવેઝ અ કિંગ, ઇટ ઇઝ સેડ.
તો કેશને કિંગ બનાવવા માટે આપણા હાથમાં કેવી રીતના વધારે પૈસા રહી શકે તેના માટે ગવર્મેન્ટે અને આરબીઆઈ સાથે મળી સીઆરઆર રેટ ઘટાડવા, રેપો રેટ ઘટાડવા, રિવર્સ રેપો રેટ વધારવા, વોટ એવર સ્ટેપ્સ રિક્વાયર્ડ હતા તે એમને લીધા છે. હવે તે સંદર્ભમાં વધુ માહિતી માટે આત્મનિર્ભર ભારત ઉપર હું મારા કલીગ મુકેશભાઈને વિનંતી કરીશ કે તે તેમનું પ્રેઝન્ટેશન આપશે અને આપણને સૌને માહિતગાર કરશે. યસ મુકેશભાઈ. આભાર મુકેશભાઈ. મિત્રો, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા આત્મનિર્ભર ભારતની જે વિઝન રજૂ કરવામાં આવ્યું, એ વિઝનના અંતર્ગત આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી સીતારામનજી અને આપણા આરબીઆઈ દ્વારા એમએસએમઈ સેક્ટર માટે ઘણી બધી સહાયક યોજનાઓ રજૂ કરવામાં આવેલ છે. તો આપણે અને આપણા જે સમાજમાં જે પણ ભાઈઓ છે જે બિઝનેસ કરે છે એમના સેક્ટર મોટે ભાગે એમએસએમઈ ની અંદર જ આવતા હોય છે. તો આપણને એમએસએમઈ સેક્ટર ઘણી બધી જગ્યાએ ફાયદામંદ અને લાગુ પડતું હોય છે. તો હવે આપણે આત્મનિર્ભર ભારતની અંદર એમએસએમઈ માટે લાભદાયક કયા કયા મુદ્દાઓ છે તે બાબતમાં ચર્ચા કરીશું. તો મિત્રો, પહેલો જે એમાં આપણે જાણીએ કે આરબીઆઈ દ્વારા COVID-19 ના જે પેન્ડેમિકના અંતર્ગત એમએસએમઈ ને કઈ કઈ પ્રકારના રિલીફ પેકેજ અને રાહત પેકેજો આપવામાં આવ્યા છે. તો આપણે જાણીએ છીએ કે જે COVID-19 ના કારણે જે લોકડાઉન થયું એના કારણે ઘણા બધા આપણા ધંધાઓને એક મહિના 2 મહિના માટે બંધ કરવા પડ્યા હતા, કામગીરી બંધ કરવી પડી હતી. હવે જયારે બિઝનેસ પાછા એક્ટિવ થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો અને વિકટ પ્રશ્ન છે લિક્વિડિટીનો, કે આપણી પાસે હાથ પર રોકડ બહુ ઓછી રહી છે, કેમ કે ઘણા બધા ખર્ચાઓ એવા છે જે ધંધો બંધ હોય કે ચાલુ હોય રહેવાના જ છે. તો આ લિક્વિડિટી પ્રોબ્લેમને પહોંચી વળવા માટે આરબીઆઈ દ્વારા કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોનની સુવિધા જાહેર કરેલ છે. તો આ લોનના અંતર્ગત આરબીઆઈએ જે તે કોમર્શિયલ બેંકો કે એનબીએફસી અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને નિર્દેશ આપેલો છે કે તે 29/2/2020 ના રોજ કોઈ પણ યુનિટનું એની પાસે જે સીસી કે ઓડી ફેસિલિટીના અંતર્ગતમાં જે આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ હોય એના 20% સુધીની લોન તરીકે એ નાણાકીય સહાય પૂરી પાડે. અને આ લોનનો સમયગાળો 4 વર્ષનો રહેશે. તેમાં પહેલા 12 મહિનાનો એમને મોનિટોરિયમ પીરિયડ પણ આપવામાં આવશે. એટલે કે પહેલા 12 મહિના જે તે યુનિટને ખાલી વ્યાજ જ ચૂકવવાનું રહેશે અને એના પછીના 36 મહિનામાં યુનિટને 36 સપ્તાહમાં યુનિટને એના જે પ્રિન્સિપલ નું રિપેમેન્ટ કરવાનું રહેશે. આ યોજનાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ હાલના રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરતા ઓછો રહેશે અને આ યોજનાનો લાભ જે તે યુનિટ 31 ઓક્ટોબર 2010 સુધીમાં લઈ શકશે. જો કોઈ એકમ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના અંતર્ગત 10 લાખ સુધીની કોઈ સીસી કે ઓડી ફેસિલિટી લીધેલી હશે તો એ એકમ પણ આ યોજના અંતર્ગત લાભપાત્ર રહે છે. બીજો મુદ્દો છે કે આપણા જે હાલના સમયમાં ઘણી બધા યુનિટને જેને લોન લીધેલી છે એના હપ્તા ભરવામાં કે વ્યાજની ચૂકવણી કરવામાં મુસીબત કે પ્રોબ્લેમ આવતી હોય છે. તો એમને સહાય થવા માટે આરબીઆઈ દ્વારા જે તે કોમર્શિયલ બેંકો કે કોઓપરેટિવ બેંકો કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને નિર્દેશ આપેલો છે, જેના અંતર્ગત જે તે બેંક દ્વારા કોઈ ટર્મ લોન જો આપેલી હશે તો તેના હપ્તાના મોનિટોરિયમ પીરિયડની પહેલા 3 મહિનાની છૂટની જાહેરાત કરેલી હતી અને બીજા વધારાના 3 મહિના સાથે ટોટલ 6 મહિનાની વધારાની મોનિટોરિયમ પીરિયડની છૂટ આપેલી છે. એટલે કે 31 ઓગસ્ટ 2020 સુધી તે લોનના મેઇન પ્રિન્સિપલ ચૂકવવામાં એને રાહત આપવાની છૂટ આપેલી છે. બીજો મુદ્દો છે ડિફર્મેશન ઓફ ઇન્ટરેસ્ટ ઓન વર્કિંગ કેપિટલ ફેસિલિટી. આ સેવા આની અંદર પણ જેમ ટર્મ લોનના પ્રિન્સિપલ ની અંદર રાહત આપી એવી રીતે સીસી કે ઓડી એકાઉન્ટ જેનું હોય એનું જે દર વર્ષે જે વ્યાજ આવતું હોય એની ચૂકવણી કરવામાં 6 મહિના સુધીની બેંકને રાહત આપવાની આરબીઆઈ દ્વારા નિર્દેશ આપેલો છે. ત્યારબાદ છે કે આપણે ઘણી વખત જોયું છે કે ઘણા બધા યુનિટને હાલના સમયમાં ફાઇનાન્સ જે આર્થિક તકલીફના કારણે
લોન જે લીધી હોય એના હપ્તા ચૂકવવામાં તકલીફ હોવાના કારણે એના એકાઉન્ટ એનપીએ થઈ જતા હોય છે. તો એનાથી બચાવવા માટે આરબીઆઈ દ્વારા મોરેટોરિયમ પીરિયડ અને જે ડિફોર્મેશન પ્રોવિઝન જે લાભ મળ્યા છે તો તે લાભને લોનની મુખ્ય શરતોની અંદર ઇન્ક્લુડ ના ગણવામાં આવે તેવો નિર્દેશ આપેલો છે, જેના કારણે બેંકો દ્વારા કરવામાં આવતા અસેટ ક્લાસિફિકેશનમાં તેની કોઈ અસર નહીં થાય. ઇવન સીઆઈસી એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એ વાતનું ધ્યાન રાખશે કે આ જે લોનની અને લોનના હપ્તાની અને વ્યાજની જે રાહત મળેલી છે એની અસર જે તે યુનિટના ક્રેડિટ હિસ્ટ્રી એટલે કે સિબિલમાં ના પડે. અને બીજું કે ઘણા બધા જે અસેટ ક્લાસિફિકેશન નોટ્સમાં 90 દિવસનો જે પીરિયડ આપવામાં આવે છે કે 90 દિવસથી વધારે કોઈનું લોનનો હપ્તો જો બાકી રહી જાય તો એને એ એકાઉન્ટને સબસ્ટાન્ડર્ડ ગણવામાં આવે તો એ 90 દિવસની ગણતરીમાં પણ જે ઉપરોક્ત જે બે આપણે લાભો લીધા વ્યાજના અને હપ્તાના એને દિવસોને ગણવામાં નહીં આવે અને બાકાત રાખવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે આર્થિક પ્રશ્નના બાદમાં જે કોઈ પણ યુનિટને સૌથી મોટો પ્રશ્ન નડતો હોય તો માર્કેટિંગનો, એટલે કે આપણે પ્રોડક્શન તો કરી નાખીએ પણ હાલના સમયમાં એને વેચવું કેવી રીતે. તો આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ભારત સરકાર દ્વારા ઈ માર્કેટ લિંકેજને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ પ્રોત્સાહન દ્વારા આપણે જે હમણાં જે ટ્રેડ ફેર અને એક્ઝિબિશન કરીએ છીએ તેનું આ પર્યાય થશે. અને આના ઉપર GEM.gov.in જે વેબસાઇટ ગવર્મેન્ટે લોન્ચ કરી છે અને તેના દ્વારા પણ આપણે ડાયરેક્ટ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટને આપણો માલ વેચી શકીએ છીએ. ત્યારબાદ બીજો એક આપણે જે માર્કેટિંગના પ્રશ્નને સોલ્વ કરતો એક મોટો એક નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા, ગ્લોબલ ટેન્ડર ટુ બી ડિઝોલ્વ અપ ટુ ₹200 કરોડ. એટલે કે ભારત સરકાર અને રાજ્ય સરકારોને પણ ઘણી બધી વસ્તુઓ ખરીદવાની હોય છે. તો હમણાં સુધી શું થતું હતું કે એ ગ્લોબલ અને જનરલ ટેન્ડર બહાર પાડી નાખવામાં આવતું હતું, જેમાં ડોમેસ્ટિક કંપની અને ગ્લોબલ કંપનીઓ પણ એમાં ભાગ લેતી હતી. અને આપણને ખબર છે કે ગ્લોબલ કંપનીઓ પાસે વધારે મેન પાવર, મૂડી અને ટેકનોલોજી હોવાના કારણે ઘણા ખરા આ કેસમાં એમને ટેન્ડર જતું હતું. તો આપણી ડોમેસ્ટિક અને પ્રાઇવેટ જે ભારતીય કંપનીઓને રાહત આપવા માટે હવે એ યોજનામાં ચેન્જ કરવામાં આવ્યો છે અને એના અંતર્ગત હવે પછી કોઈ પણ જે ખરીદી જે ટોટલ 200 કરોડથી અંદરનો કોઈ પીઓ કે ખરીદીનો ઓર્ડર હોય તો એ ઓર્ડરને ગ્લોબલ ટેન્ડરમાં ના મૂકતા ફક્ત ને ફક્ત ડોમેસ્ટિક કંપનીઓ અને ડોમેસ્ટિક માર્કેટમાંથી જ ખરીદવામાં આવશે. આ યોજનાના લાભથી આપણા યુનિટોને મોટી ક્વોન્ટિટીમાં પ્રોડક્શન કરવાનો અને વેચવાનો લાભ મળશે અને લાંબા ગાળે આપણા યુનિટોને આર્થિક અને ટેકનોલોજી અને ગુણવત્તાની દ્રષ્ટિમાં ઘણી બધી મજબૂતી પૂરી પાડશે. અને આપણા પ્રધાનમંત્રી અને આપણા દેશનો જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત એને પણ આ યોજના બળ પૂરું પાડશે. ત્યારબાદ આપણે જોઈશું કે ઇક્વિટી ઇન્ફ્લુઅન્સ થ્રુ ફંડ સ્કીમ. આપણે જોઈએ છે કે મોટા ભાગના એમએસએમઈ યુનિટને વિકાસ કરવો છે, મોટું થવું છે, પણ સવાલ ક્યાં આવે છે કે આપણી પાસે ફંડ નથી, એટલે કે ઇક્વિટી નથી અને એના કારણે આપણા સપનાઓને આપણે પૂરા નથી કરી શકતા. તો આ આપણા સપનાઓને આગળ વધારવા માટે સરકાર દ્વારા 50,000 કરોડના કોર્પસ સાથે ફંડ ઓફ ફંડ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત એક મધર ફંડ અને ડોટર ફંડનું આયોજન કરવામાં આવશે, જે ફંડ દ્વારા જે તે યુનિટના ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવશે. આ યોજનાના લાભ દ્વારા એમએસએમઈ યુનિટો જરૂરી ટેકનોલોજી અને વિકસાવી શકશે અને એની સાઇઝ અને વ્યવસાયમાં પણ વધારો કરી શકશે. અને આ યોજનાના લાભથી જે તે યુનિટ ભવિષ્યમાં કંપની તરીકે ઇન્કોર્પોરેટ થઈને અને સેબીમાં એટલે કે માર્કેટ લિસ્ટિંગ કરવા માટે પણ આગળ વધવા માટે પ્રોત્સાહિત થશે. ત્યારબાદ આપણે જોઈશું કે સબોર્ડેશન ઓફ ડેટ ફોર એમએસએમઈ યુનિટ. આની અંદર આપણે જોયું છે કે ઘણા બધા યુનિટ આજે એવી હાલતમાં છે નથી કે એ લોકો એના લોનના હપ્તાઓ ચૂકવી શકે અને એના કારણે એકાઉન્ટ એનપીએ થઈ જાય છે. તો આ પ્રોબ્લેમને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા 20,000 કરોડનું ફંડ ફાળવવામાં આવેલ છે અને આના અંતર્ગત જે તે યુનિટ જે એનપીએ થઈ કે સ્ટ્રેસ યુનિટ હશે એના પ્રમોટર્સને લોન આપવામાં આવશે અને એ લોન જે તે પ્રમોટર્સ એના યુનિટની અંદર મૂડીરોકાણ તરીકે નાખશે. અને આના ઉપરાંત સરકાર દ્વારા જે તે બેંકોને અંદર જે તે લોનની અંદર CGTMSE સ્કીમની અંતર્ગત ડાયરેક્ટ ગેરંટી પણ પૂરી પાડશે અને એના માટે સરકાર દ્વારા 4,000 કરોડનો પણ અલગથી ફાળવણી કરવામાં આવે છે.
અને સરકાર દ્વારા માનવામાં આવે છે કે આશરે 2 લાખ જેટલા યુનિટોને આ યોજનાનો લાભ મળશે. એટલે આપણે પણ ઘણા આવા યુનિટ હોય તો એ લાભ લઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈશું કે ગવર્મેન્ટ દ્વારા એક્સપોર્ટર્સ અને ઇમ્પોર્ટરને કઈ રાહત અને સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. તો આપણે જોયું છે કે સર પહેલા એક્સપોર્ટર ને મુદ્દા ચર્ચીએ તો ઘણા બધા એક્સપોર્ટરના જે એક્સપોર્ટ થયેલા જે કરી નાખ્યું છે એના રૂપિયા પાછા ભારતમાં લાવવામાં તકલીફ થાય છે, સમય લાંબો ખેંચાય છે. તો આ અંતર્ગત સરકારે જે રેમિટન્સ જે રિપેટ્રિએશન જે ફંડ કરવાનો છે એનો જે પહેલા સમય મર્યાદા 9 મહિના હતી, જાણે કે એક્સપોર્ટ કર્યા પછી 9 મહિનામાં એ રૂપિયા ભારતમાં લાવી દેવાના છે. તો એ કેસમાં જુલાઈ 20 થી પહેલા જે પણ એક્સપોર્ટ કર્યું હોય એનો પીરિયડ 15 મહિના કરી નાખ્યો છે, એટલે સીધો 6 મહિનાનો વધારો કરી નાખ્યો છે. અને બીજું કે પોસ્ટ અને પ્રી શિપમેન્ટ કોઈ ક્રેડિટ ફેસિલિટી આવા એક્સપોર્ટરે લીધી હોય તો એનું પણ સેટલમેન્ટનો જે પીરિયડ જે પહેલા 12 મહિના હતો એ 15 મહિના કરી નાખવામાં આવે છે. અને તેમને તેમ ઇમ્પોર્ટરે જેને ઇમ્પોર્ટ કોઈ કરેલું હોય એનું રીપેમેન્ટ એને કરી નાખવું પડે જે તે એના એક્સપોર્ટરને. એ પહેલા એનો પીરિયડ 6 મહિના હતો તે હવે 12 મહિના કરી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણે પહેલા ભણવામાં પણ આવેલું છે અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ અર્થતંત્રને પાછું વેગવંતું કરવું હોય તો એના માટે જરૂરી છે કે એ દેશના અર્થતંત્રમાં બહુ જ માસ લેવલમાં બહુ મોટા ભાગે પ્રોડક્શન થવું જોઈએ. અને પ્રોડક્શન થવાથી કઈ થતું નથી, પણ સાથે સાથે એ જે તે વસ્તુની એના માર્કેટમાં માંગ પણ ઉભી થવી જોઈએ, તો જ અર્થતંત્રનું ચક્કર ફરશે. તો એના માટે જરૂરી છે કે લોકો પાસે પૈસા હોવા જોઈએ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક ઈપીએફ ની પણ રિલીફ પેકેજ બહાર પાડવામાં આવ્યો છે કે લોકો જે નોકરિયાત લોકો છે કે જેની પાસે સૌથી વધારેમાં વધારે રૂપિયા એના હાથમાં આવે અને એના એમ્પ્લોયરને પણ રિલીફ થઈ રહે, એ અંતર્ગત ઈપીએફ ના પેકેજની અંદર પહેલા જે 12% એમ્પ્લોયી અને એમ્પ્લોયરને જે કોન્ટ્રીબ્યુશન કરવાનું આવતું હતું તે ઘટાડીને 10% કરી નાખવામાં આવ્યું છે આવતા 3 મહિના માટે. અને આ યોજનામાં એવા પણ વર્કરોને લાભ મળશે જે પ્રધાનમંત્રી ગરીબ યોજના કલ્યાણ યોજનાના અંતર્ગત 24% ઈપીએફ સહાય મળવા પાત્ર નથી. અને આ યોજનાના કારણે માનવામાં આવે છે કે આશરે 6,750 કરોડ ની એમ્પ્લોયી અને એમ્પ્લોયર પાસે લિક્વિડિટી ઉભી થશે, જે ભારતના અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે લાભદાયક થશે. અને આશરે 6,50,000 યુનિટ અને 4 કરોડ ને 30 લાખ એમ્પ્લોયીને આ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ આપણે જોઈશું બીજી બધી અમુક યોજનાઓ પણ જે લાભ પણ અને રિલીફ પણ એને જાહેર કરેલા છે, જેવું કે ઘણા બધા આપણા મિત્રો કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા છે તો એને રેરા એક્ટ પણ લાગુ પડે છે. તો રેરા એક્ટમાં સરકાર દ્વારા જે તે રજીસ્ટ્રેશન અને એના એક્ટના કમ્પ્લાયન્સની જે કટ ઓફ ડેટ હતી એની અંદર પણ બીજા 121 દિવસનું એક્સટેન્શન કરવામાં આવ્યું છે. અને આ બાબતનું ડાયરેક્શન સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે તે રાજ્ય સરકારોને પણ આપી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત આપણા ઘણા બધા જે મિત્રો જે કોન્ટ્રાક્ટિંગ નું કામ કરતા હોય કે જે જાણે કે કોઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કોઈ કોન્ટ્રાક્ટના વર્ક કરતા હોય અને એની અંદર એમને એક ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો હોય કે કઈ 6 મહિના કે 1 વર્ષની અંદર એમને એનું કોન્ટ્રાક્ટર ભાઈ અવાજ બંધ થઈ ગયો. મુકેશભાઈ તમને અનમ્યુટ કરીને તમે પ્રેઝન્ટેશન ચાલુ કરો. મુકેશભાઈ અનમ્યુટ કરી દો. મુકેશભાઈ આપ મ્યુટ થઈ ગયા હો. હા, હવે બરાબર છે. પીપીટી નથી આવતું મુકેશભાઈ તમારું. પીપીટી શેર કરી દેજો અને અનમ્યુટ થઈ ગયા. એક મિનિટ. હા, તમને ક્યાંથી અનમ્યુટ થયા હતા એ કહી શકશો? નીચે જે સ્વિચ હતું તે જ અનમ્યુટ થઈ શકે. જો હમણાં હાલમાં આપણે આ છેલ્લો મુદ્દો ચાલી રહ્યો છે. બસ પરફેક્ટ. બરાબર છે. તો હવે આ જે કોન્ટ્રાક્ટરના કેસમાં છે ને જે એની ઓબ્લિગેશનનો જે ટાઈમ પીરિયડ હોય છે એની અંદર પણ બીજા 6 મહિનાનો વધારો કરી આપવામાં આવ્યો છે. એટલે એક પ્રકારનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે. મિત્રો આ બધા હતા આપણા સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા એમએસએમઈ ને લગતા મહત્વના નિર્ણયો અને નિયમો. મને સાંભળવા માટે બહુ આભાર. અને હવે પછીના મુદ્દાઓ મારા મિત્ર અને મારા પાર્ટનર જગદીશભાઈ કાલરિયા દ્વારા ચર્ચવામાં આવશે. આભાર.
આભાર મુકેશભાઈ. સાઉન્ડ બરોબર કરો ને. આભાર મુકેશભાઈ. હા જગુ બોલ. સૌને નમસ્કાર. એક મિનિટ જગદીશભાઈ, પીપીટી વારે ઘડી બીજાની શેર થાય છે, એના લીધે એકચ્યુઅલી પીપીટી શેર થતી નથી, તો કાઇન્ડલી બીજા બધા પોતાના ઓડિયો મ્યુટ કરે અને પીપીટી નહીં શેર કરે, પોતાનો વિડિયો મ્યુટ કરી નાખે. વિડિયો મ્યુટ કરી શકે. હા, સેવ સ્ક્રીન રિસ્ટ્રિક્શન કરી દો ને, તો બીજા કોઈ વચ્ચે ન કરે. હેલો, યસ, આ જે હે રશીલાબેન ઇઝ પ્રેઝન્ટિંગ, અત્યારે જે પીપીટી કોની શેર થાય છે, પ્લીઝ એમને રિક્વેસ્ટ છે કે એમની પીપીટી શેર નહીં કરે. રશીલાબેન, યસ, થેન્ક યુ. યસ જગદીશભાઈ, કન્ટિન્યુ. નમસ્કાર મિત્રો. હવે જે આભાર મુકેશભાઈનો જે મને હવે આગળની માટે આપ્યું છે. હવે જે આપણે આત્મનિર્ભર ભારત વિશે જે આપણે આ જાણ્યું, તેનામાં એમએસએમઈ ને ખૂબ જ બહોળો પ્રમાણમાં તેમને લાભ આપવાની વાતો ચર્ચાઓ થઈ. તો એમએસએમઈ શું છે તેના વિશે થોડુંક આપણે જાણી લઈએ, તો એને આગળ આપણે લઈએ. એમએસએમઈ ની જે હાલની જે વ્યાખ્યા છે તેનામાં બી અત્યારે જે ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે તે પહેલા ખાલી મૂડી રોકાણ ઉપર જ નિર્ભર હતી અને તેનામાં મૂડીરોકાણ જે મશીનરી પર હતું તેનાથી જ એની ડેફિનેશન આપવામાં આવેલી હતી. હવે એનો જે ચેન્જ કરવાનો છે તે ખાસ તો જે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની પહેલા જે ડેફિનેશનની ને ઇન્વેસ્ટમેન્ટની લિમિટ અલગ હતી, તે હવે એક જ કરી દેવામાં આવી છે. એટલે કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની જે મર્યાદા છે ઇન્વેસ્ટમેન્ટની, તે એક જ કરી દેવામાં આવી છે. અને બીજું એક ક્રાઇટેરિયા એડ કરવામાં આવ્યો છે કે ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે એન્યુઅલ ટર્નઓવરની બી એક લિમિટ બાંધવામાં આવી છે, જેથી માઇક્રો અને સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝનું આપણે બાયફર્ફિકેશન કરી શકીએ. આ બાયફર્ફિકેશન એમને જે તે લાભ લેવા માટે ના હોય છે, અને એક આ ખૂબ જ જરૂરી છે કે જેથી આપણે આ ક્લાસિફિકેશન બહુ જરૂરી એટલા માટે છે કારણ કે આના બેઝથી બહુ બધા ગવર્મેન્ટના લાભો આપતા હોય છે. હવે એમએસએમઈ એટલે અત્યારે સાદી ભાષામાં અત્યારે આપણે કહીએ તો ઉદ્યોગ આધાર. કોઈ બી બિઝનેસનો જે બી આ ક્રાઇટેગરીમાં આવતા હોય તેમનો ઉદ્યોગ આધાર લે, એ જ એમએસએમઈ કહેવાય. એનામાં આગળ આપણે થોડીક એના વિશે લાભો અને એના પ્રોવિઝનો જોઈએ. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના રિગાર્ડિંગ આપણે અત્યારે વાત કરીએ છીએ. જે કોઈ સપ્લાયર જે પોતે સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ હોય, તે કોઈ માલ વેચતો હોય તો ખરીદનારે તેમને વધુમાં વધુ 45 દિવસની અંદર તેનું પેમેન્ટ ચૂકવી દેવાનું રહેશે. જો 45 દિવસમાં તે પેમેન્ટ ચૂકવાતું નથી, તો તેવા સંજોગોની અંદર માસિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે તેમને વ્યાજ સાથે તે રકમ ચૂકવવી પડે. તો મતલબ એવો છે કે આ જે રકમ ચૂકવવી પડતી હોય છે, જો એ સંજોગોમાં જો સપ્લાયને જે પેમેન્ટ જો ના મળે અને જો વ્યાજની ના મળે, તો તે ફેસિલિટેશન કાઉન્સિલ જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ઊભી કરવામાં આવે છે, તેનામાં તે અરજી કરી શકે છે અને તેના માટે તે દાદ મેળવી શકે છે અને તેની રકમની ઉઘરાણી કરી શકે છે. આ ઉપરાંત આગળ વસ્તુ કે આ જે ચૂકવવામાં જે લેટ પેમેન્ટ ચૂકવવામાં આવે છે, ઇન શોર્ટ કે જે ખરીદનારે જે લેટ પેમેન્ટ ચૂકવવું પડતું હોય છે, તે ઇન્કમ ટેક્સની અંદર બાદ નથી મળતું. એનો મતલબ એવો છે કે ગવર્મેન્ટ એમએસએમઈ સેક્ટરને, એમએસએમઈ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોવિઝન દાખલ કરેલી છે. આગળ વધતા જો કોઈ ખરીદનાર કંપની હોય, તો તેવા સંજોગોની અંદર તેમને એમએસએમઈ 1 કરીને ફોર્મ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેર્સ ની અંદર દર 6 મહિને ભરવાનું હોય છે. આ ફોર્મ કોને ભરવાનું છે? જે કંપની આ આરઓસી માં રજીસ્ટર્ડ હોય અને તેમને આ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝને પેમેન્ટ 45 દિવસ કરતા વધારે સમય પછી ચૂકવવી હોય અથવા ચૂકવે છે, તેવા સંજોગોમાં આ રિપોર્ટિંગ કરવાનું હોય છે અને 6 મહિને ફોર્મ ભરવાનું હોય છે. જો અગર ફોર્મ સમયથી ના ભરાય તો તેની પેનલ્ટી પણ લાગતી હોય છે. આગળ વધતા કોઈ બી ખરીદનારે કોઈ બી કાયદાના અંતર્ગત કોઈ એના એકાઉન્ટને જો ઓડિટ કરાવવું પડતું હોય, તો તેમની બી તેવા સંજોગોમાં બી તેમની બી એક જવાબદારી છે કે તેમને બી તેમના એકાઉન્ટ ઓડિટ, જે ઓડિટેડ એકાઉન્ટ જે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ હોય તેની અંદર આ જે
બાકી લેણું અને એના ઉપર જે ચૂકવણું થતું વ્યાજ તેની અલગ અલગ રીતે તેની ચૂકવણી તેની અલગ અલગ રીતે એમને દર્શાવવાના રહે છે. આ આત્મનિર્ભર જે યોજના છે, જે આત્મનિર્ભર જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેનામાં આ જે લોકડાઉનનો પિરિયડ રહેવાના કારણે ઇન્કમ ટેક્સની બહુ બધી તારીખોને આપણે ડ્યુ ડેટ ચેન્જ થઈ ગઈ છે. રિટર્ન ભરવાની તારીખ, ઓડિટની તારીખ ને તે આ પ્રમાણે છે. હવે આગળ વધતા જે ઇન્કમ ટેક્સની અંદર જે ખાસ ટીડીએસ અને ટીસીએસ ની અંદર 25% કપાત ઘટાડો કરવામાં આવ્યો છે. તે ઘટાડો 14/5 થી લઈને 31/2021 એટલે કે કદાચ કોઈ આપણે ભાડું ચૂકવતા હોઈએ, કોઈ પ્રોફેશનલ ફીસ ચૂકવતા જેના પર 10% ટીડીએસ કાપીને આપણે જમા કરાવવાનું હોય તો તેની જગ્યા પર 25% ઓછું એટલે 7.5% લેખે જ આપણે ટીડીએસ કાપીને કરવું. આનાથી એક લિક્વિડિટી ઇકોનોમિક્સની અંદર આવે તે માટેની આ એક પ્રયાસ છે. તેની સાથે સાથે કોઈ બી ભરનું જે 23 થી 30 ની વચ્ચે આવતું હોય, જેમ કે એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ, ઇન્કમ ટીડીએસ, ટીસીએસ, એ કોઈ બી ટેક્સ જો ભરવામાં થાય તો તેના ઉપર લેટ પેમેન્ટનું જે વ્યાજ દર છે તેને વ્યાજ દરને ઘટાડીને 9% કરવામાં આવ્યું છે અને કોઈ લેટ ફીસ કે પેનલ્ટી લેવામાં નહીં આવે. આગળ જોતા જેવી રીતે ઇન્કમ ટેક્સમાં લોકડાઉનને કારણે તારીખનું ચેન્જ કરવામાં આવ્યું તેવી જ રીતે જીએસટીમાં બી તારીખો રિટર્નની બધી 30 જૂનની આજુબાજુ બધી કરવામાં આવી છે. તે થોડી ઘણી અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ તારીખ આગળ પાછળ છે. છતાં બીજી વસ્તુ, જેનું ટર્નઓવર 5 કરોડથી નીચે છે તેમને વ્યાજ અને લેટ ફી માંથી બાકાત રાખવામાં આવે છે. એટલે તે લોકોને વ્યાજ અને લેટ ફી નહીં લાગે. જેમનું વધારે છે તેમને વ્યાજ 9% પ્રમાણે લાગશે. હવે જે ખાસ જે ગુજરાત માટે જે વિજયભાઈ રૂપાણી, જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જે પ્રસ્તુત કરી છે તેના વિશે હું ખાસ તમને માહિતગાર કરીશ. કારણ કે આ એક છે બહુ નાના વર્ગોને ખાસ રીતે આવરી લે છે અને તે ગુજરાતમાં છે એટલે ગુજરાત માટે તે ખૂબ જ ઉચિત છે. કોરોના વાયરસના લીધે જે આ પરિસ્થિતિના કારણે જે આર્થિક સંકટ ઉભો થયો તેના કારણે વિજયભાઈ રૂપાણીએ નાના વેપારીઓ, મધ્યમ વર્ગો, વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો, શ્રમિકો ને બધાની એક વ્યાજ સહાયની એક યોજના તરીકે લાવ્યા. તેનામાં અંદાજિત એમનો અંદાજ પ્રમાણે 10 લાખ લાભાર્થીઓને લાભ મળશે અને આ યોજનામાં અંદાજિત 5,000 કરોડનું ધિરાણ મળશે તેવી વાત છે. અને તેનું 330 કરોડ સુધીનું વ્યાજ સહાય ગવર્મેન્ટ આપશે એવો એક અંદાજ છે. આખી યોજનાને આપણે આ નીચે દર્શાવેલ જે પ્રશ્નોત્તરી છે એ પ્રશ્નોત્તરી રીતે સમજીએ તો આપણે સરળ ભાષામાં આપણે સમજી શકીશું. તો પ્રશ્ન પ્રમાણે આ 1 લાખ રૂપિયાની લોન કોને મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી લોન અને કેવી રીતે મળશે, કઈ બેંક આ લોન આપશે, ફોર્મ ક્યાં ભરવાનું, ક્યાંથી લેવાનું, લોન ભરપાઈ કેવી રીતે તેમજ વ્યાજ દર શું રહેશે, લોનની અરજીની સ્થિતિ અને તેની રકમ ક્યારે મળશે તેની જાણકારી અને લોન માટે લાયકાત અને તેની શરતો. તો આપણે એક એક પ્રશ્નના ઉત્તર પ્રમાણે આ સ્કીમને સમજીએ તો સૌપ્રથમ સમજીએ કે કોને આ લોન કોને મળશે. તો એના શરૂઆતમાં જ વાક્યમાં આપણે જાણવા મળી રહ્યું છે કે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, સ્વરોજગાર કરતા લોકો, કરિયાણા દુકાન ચલાવનાર, રિક્ષા ચાલકો, શ્રમિકો, છૂટક ધંધાર્થીઓ, આ વગેરે નાના નાના વ્યક્તિઓને આ લોન લેવા માટે લઈ શકે છે. તેમજ આમાં ડોક્યુમેન્ટ તરીકે નોર્મલ કેવાયસી હોય છે, જે આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી, છેલ્લું લાઇટ બિલ, ધંધાનો પુરાવો, 2 વ્યક્તિઓ જામીન તરીકે બી આપવાના હોય છે, તેમાં બી ઉપર મુજબના બધા ડોક્યુમેન્ટ આપવાના હોય છે. તેમજ બેંક અગર જો ચાહે તો જુદા જુદા સમાજ, એસોસિએશન કે સંગઠન પાસેથી બી રેફરન્સ પણ મંગાવી શકે છે. આ ઉપરાંત આગળ વધતા આ લોન 4 તબક્કામાં વહેંચવામાં આવી છે કે 25,000 સુધીની લોન, 25 થી 50,000 સુધીની, 50 થી 75, 75 થી 1 લાખ સુધીની લોન તરીકે તબક્કા પાડવામાં આવે છે. અને કયા તબક્કામાં અરજી કરનાર વ્યક્તિ કયા તબક્કામાં તે આ લોન આપશે તેની આખરી નિર્ણય બેંક જ કરશે. એટલે અરજદારે અરજી કર્યા પછી કેટલી લોન આપવી, અરજદારે 1 લાખની અરજી કરી છે પણ બેંકને લાગે છે કે 50,000 સુધી જ આપવી છે તો 50,000 જ તે બેંક પાસ કરી શકશે.
અને કઈ કઈ સંસ્થા કે બેંક આ લોન આપશે તે જોતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડમાં ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ, અર્બન કોઓપરેટિવ, ક્રેડિટ કોઓપરેટિવ, આ બધી જ જે 4 પ્રકારની જે સંસ્થા અને બેંક બતાવવામાં આવી છે તેમાંથી જ આમના ફોર્મ બી મળશે અને આ લોનનું કાર્યવાહી કરવામાં આવશે. આગળ વધતા ફોર્મ 21/5/2020 થી લઈને 31/3/2020 સુધી ભરવાનું અને ફોર્મ ત્યાંથી કલેક્ટ કરીને ત્યાં સબમિટ કરવાનું રહેશે. હવે લોનનો વ્યાજદર કેટલો રહેશે અને લોન કેવી રીતે ભરવાની તેની એક સાદી સરળતા આપણે જોતા આ લોન 3 વર્ષ માટે સમયગાળા માટે રહેશે અને તેનું વાર્ષિક મહત્તમ વ્યાજદર 8% જ રહેશે અને લોન લેનાર અરજદારે ફક્ત ને ફક્ત 2% જ વ્યાજ ભરવાનું રહેશે અને 6% વ્યાજ એ સરકાર સહાય તરીકે પાસ ઓન કરશે. પ્રથમ 6 માસ સુધી કોઈ પણ જાતનો હપ્તો ભરવાનો નહીં આવે અને લોનની ભરપાઈ માટે આ જે પ્રથમ 6 માસનું જે વ્યાજ છે તે ઉપરાંત બાકીના જે આખી લોન એટલે કે 6 માસ બાદ થયા પછી જે 30 માસ રહે છે તે 30 માસમાં આગળનું વ્યાજ પ્લસ આઉટસ્ટેન્ડિંગ ને જે બી હોય તેને સરખા 30 ભાગે વહેંચી દઈને તેની લોનની ભરપાઈ કરવાની રહેશે. તો હવે લોનની અરજીની સ્થિતિ હવે ગવર્મેન્ટે જેમ કે રાજ્ય સરકારે બધી સંસ્થાઓને એક જાણકારી આપી છે કે 31 ઓક્ટોબર સુધી જે બી અરજી આવી હોય 31 ઓગસ્ટ સુધી 2020 સુધી જે બી અરજી આવી હોય તેની મોડામાં મોડું 31 ઓક્ટોબર 2020 સુધી તેનો નિકાલ કરવો અને તેને કયા તબક્કામાં લોન આપશે કે નહીં આપે તેનો બી નિર્ણય કરવો અને ત્યારબાદ 31 ઓક્ટોબર 2000 થી 15 દિવસ સુધીમાં એટલે કે મોડામાં મોડું 15/11/2020 સુધીમાં બધી લોનનું ડિસ્બર્સમેન્ટ થઈ જવું જોઈએ ફરજિયાતપણે. અને હવે છેલ્લો પોઈન્ટ જે બહુ અગત્યનો છે તે આપણે જોતા કે લોન ની શરતો અને એની માટે લાયકાતો આપણે જોઈએ તો લાભાર્થીઓ 1/1/2000 ના રોજ વ્યવસાયમાં હશે તો જ આ લોન મેળવી શકશે. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો કે નવા ધંધા માટે આ લોન નથી મળવાની. 1 લાખની જ લોન છે પણ નાના વેપારીઓ જે 1/1/2020 માટે આ લોન વ્યવસાયમાં હશે તે લોકો આ લોન લઈ શકશે. તમારા હાલમાં ચાલતી કોઈ પણ લોનનો હપ્તો બરોબર નહીં ભરાયેલો હોય તો પણ આ લોન એલિજિબલ નથી. જેમ કે તમે કોઈ બી લોનમાં ડિફોલ્ટર થયા હો કોઈ બી એનપીએ હોય તો તમે આ લોન ના લઈ શકો. આની સાથે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારના કચેરીમાં કામ કરતા અર્ધ સહકારી કચેરીમાં કામ કરતા કેન્દ્ર રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશન કે તમામ કર્મચારીઓ કે તેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કે એડોક ધોરણે જ બી કોઈ કર્મચારીઓ કામ કરતા હોય તો તેઓ બી આ લોન માટે બી એપ્લિકેશન કરી શકશે નહીં. આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટે આ લોન માટે કોઈ બી સ્ટેમ્પ ડ્યુટી નહીં લેવાનો નિર્ણય લીધો છે. એટલે ગવર્મેન્ટ કોઈ સ્ટેમ્પ ડ્યુટી નહીં લે. આ ઉપરાંત બેંક બી કોઈ પ્રોસેસિંગ ફીસ કે ફોર્મની ફીસ પણ નહીં લઈ શકાય. એટલે કે આ લોન માટે કોઈ પણ જાતની ફીસ કે ચાર્જ ચૂકવવાનો થતો નથી. બેંક સલામતી માટે લાભાર્થીઓ પાસેથી ચેક મંગાવી શકે છે અને જે બે જામીનદારની વ્યક્તિ હોય છે તેમને રૂબરૂ બેંકમાં આવીને એમની ફોર્મની અંદર સાઇન કરવાનું હોય છે. આ આત્મનિર્ભર સહાય ગુજરાત સહાય યોજનાનું એક સરળ ક્વેશ્ચન આન્સર તરીકે આપણે જાણ્યું. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બેંકને કરવા માટે પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ગવર્મેન્ટે બધી જે સંસ્થા જેટલું બી લોન ડિસ્બર્સ કરશે તેના 2% વન ટાઈમ ઇન્ટેન્સિવ તરીકે એટલે વન ટાઈપ ઓફ આપણે કમિશન કહીએ તે પ્રમાણે સાદી ભાષામાં જે કમિશન કહીએ તે કમિશન તરીકે પાસ ઓન કરશે જેથી આ લોકોને પ્રોત્સાહન મળે અને ગવર્મેન્ટ બી એ ચાહશે કે આ લોન બધી સંસ્થાઓ ખૂબ જ પ્રોત્સાહનથી કરે અને તેમને વેબસાઇટ પર બી તેનું અપડેશન આપવા માટેની બી સૂચન કરવામાં આવેલું છે. તો આ રહી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ની એક સાદી આપણે આ એક પરિભાષા પ્રમાણે એક સાદા ભાષામાં આપણે આખી સ્કીમને સમજ્યા. તો હવે આગળનું ગવર્મેન્ટની બીજી બધી સહાયો અને એના રિગાર્ડિંગ માહિતી આપવા માટે હું મુકેશભાઈ માકાણીને કહીશ કે તમે હવે આગળનું સંભાળ લેશો. ધન્યવાદ. થેન્ક યુ જગદીશભાઈ. હવે મિત્રો આ વાત થઈ અત્યારે આત્મનિર્ભર ભારત, તો તેના રિલેટેડ જેટલી પણ હતી આત્મનિર્ભર ભારત પછી આત્મનિર્ભર ગુજરાત,
હવે આપણે વાત કરવાના છીએ કે ગવર્મેન્ટની અન્ય કઈ યોજનાઓ છે. તો હવે હું મારા વક્તવ્યને થોડીક પ્રેક્ટિકલિટી તરફ આપણે લઈ જઈએ, જેમ કે એક મેસેજ પણ છે કે ભાઈ આપણે ફેક્ટરી નાખીએ તો લેટ્સ ટેક અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે ફેક્ટરી નાખતા પહેલા કઈ કઈ વસ્તુ આપણે કરવી જોઈએ. સૌથી પહેલી વાત કે આપણે ફેક્ટરી કયા પ્રોડક્ટની નાખી રહ્યા છીએ. ડેટ ઇઝ એન ટેકનિકલ સબ્જેક્ટ. જે પ્રોપ્રાઇટર, પ્રમોટર, પાર્ટનર, વોટ એવર નેમ આપણે કહેતા હોઈએ, તે એમનું પહેલા નક્કી જ હોય કે ભાઈ મારે સપોઝ કરીએ આપણે એક્ઝામ્પલ કે મારે લાકડાની સોમિલ નાખવાની છે આજની તારીખમાં. તો પહેલા આપણા વડીલો કેવી રીતના કરતા કે લાકડાની સોમિલ નાખવાની એટલે કોઈક આપણા જ ભાઈને બોલાવે, એ શેડ તૈયાર કરે, બેન્સોનો ઓર્ડર દે, એટલે બેન્સો આવી ગયો, ત્યાં કડી ફિટ થઈ ગયો, એટલે અઠવાડિયામાં આપણી સોમિલ તૈયાર, લાકડું પડ્યું એટલે કાપીને ચાલુ. જ્યારે આપણે કોઈ પણ ગવર્મેન્ટની વ્યાજની કે કોઈ પણ સહાય લેવી હોય તો આ રીતે આપણે કામ કરી શકતા નથી. સૌથી અગત્યનો પહેલો મુદ્દો એ છે કે ગવર્મેન્ટની સહાય લેવા માટે પહેલા આપણે બેંકમાંથી લોન લેવી પડે. જો આપણે બેંકમાંથી લોન લઈએ તો જ એ વ્યાજના માટે આપણે એલિજિબલ છીએ. તો સૌથી પહેલા આપણે લાકડાના સોમિલના ઉદાહરણને જ આગળ વધારતા સૌથી પહેલી વસ્તુ, જો આપણે લાકડાની સોમિલ ખોલવી હોય તો પહેલા આપણે એના કોટેશન્સ મંગાવવા પડે કે ભાઈ આ કોટેશન્સ ની અંદર કઈ કઈ વસ્તુઓ કે બેન્સો, તો હું બેન્સો કોનો નાખીશ કે આ કંપનીનો નાખીશ કે પેલી કંપનીનો નાખીશ. પછી શેડનું કન્સ્ટ્રક્શન, તો શેડનું કન્સ્ટ્રક્શનનું એસ્ટિમેટેડ કોસ્ટ કેટલું થશે. આ બધી જ કોટેશન્સ લઈ આપણે તેનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે કે આ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી કે ભાઈ આની અંદર હું લાકડા આવી રીતના વેરીશ કે આ લાકડાની અંદર મારી માર્કેટ આ છે, અહીંયા વેચીશ, ત્યાં વેચીશ, મારા લાકડાની પરચેસીસ ટોટલ આ પર્ટિક્યુલર ડેપોમાંથી થશે, ગવર્મેન્ટમાં ત્યાં પહેલા મારે પૈસા ભરવા પડશે, મારી ક્રેડિટ પીરિયડ આ છે. એ બધી જ વસ્તુ આવરી લઈ આપણે એક પ્રોજેક્ટ રિપોર્ટ સંપૂર્ણ જેને આપણા પ્રોજેક્ટની માહિતી હોય એ તૈયાર કરવો પડે. એ તૈયાર કરી આપણે આપણી બેન્કર જેની પાસેથી આપણે લોન લેવાની છે તેની સમક્ષ આપણે પ્રેઝન્ટ થઈ આપણી કોટેશન્સ, પ્રોજેક્ટ રિપોર્ટ્સ વગેરે આપણે એની સામે કોઈ મોર્ગેજ આપવાનો હોય તો તે એ બધી જ વિગતો લઈ આપણા બેન્કર સામે પ્રેઝન્ટ થવું પડે. એટલે બેન્કર સામે આપણે પ્રેઝન્ટ થઈએ એટલે બેન્કર એની ચકાસણી એની ટેકનિકલ ટીમની સાથે એક્સપર્ટાઇઝ સાથે કરી પછી આપણે સેન્શન લેટર આપતા હોય. આ સેન્શન લેટરના બેસિસથી બેન્કર આપણને કોઈ પેમેન્ટ કે પાર્ટનર પ્રોપ્રાઇટરને કોઈ પેમેન્ટ નહીં આપશે, તે એના સપ્લાયરોને ડાયરેક્ટ પેમેન્ટ આપશે મશીનરીના. એ એમને પેમેન્ટ મળતા એમના મશીનરીઝ આપણી પાસે આવે, પછી એ ઇન્સ્ટોલ થાય, પછી આ કાર્ય પૂર્ણ થયા પછી આપણા સબસિડીનો કાર્ય ચાલુ થાય છે. હવે આપણે ફર્સ્ટ ડિસ્બર્સમેન્ટના એક વર્ષના સમયગાળાની અંદર આપણે ડીઆઈસી ઓફિસ, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ કમિશનરેટ ની ઓફિસની અંદર આપણે અરજી કરવાની હોય છે કે ભાઈ મેં આ પ્રોજેક્ટ આવી રીતના નાખેલો છે. તો તેની અંદર પ્રથમ તબકે આપણે જોઈએ તો બે સહાય મળતી હોય છે, એક સેન્ટ્રલ ગવર્મેન્ટની સહાય, એક સ્ટેટ ગવર્મેન્ટની સહાય. સેન્ટ્રલ ગવર્મેન્ટે તેની સહાય વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ ડિસ્ક્રિપ્ટિવ CLCSS નામની સ્કીમની અંદર તથા બીજી અન્ય યોજનાઓની અંદર જણાવેલ છે. આપણે જો CLCSS ની અંદર પકડીએ તો એની અંદર લાકડાને લાગતી એક જ પર્ટિક્યુલર મશીનરીઝ છે, સીઝનિંગ ચેમ્બર્સ. જો એ આપણે આપણી સોમિલની અંદર નાખેલી હોય તો તેની ઉપર આપણે સહાય ઉપલબ્ધ મળશે. જો નથી તો આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે આપણા મુકેશભાઈ તમે મ્યુટ થઈ ગયા છો. હવે આવી રહ્યો છે અવાજ? હા આવે છે. તો હવે લાકડાની સોમિલ ઉપર સ્ટેટ ગવર્મેન્ટની સહાય. સ્ટેટ ગવર્મેન્ટની સહાયની અંદર પહેલી સહાય છે કેપિટલ સબસિડી. તે રિગાર્ડિંગ આપણે જોઈએ. આ કેપિટલ સબસિડી છે. કેપિટલ સબસિડીની અંદર એનામાં એ લોકો એમ કીધું છે કે ભાઈ મ્યુનિસિપલ લિમિટ્સ ની અંદર તમારી સોમિલ છે કે બહાર છે. જો મ્યુનિસિપલ લિમિટ્સ ની અંદર છે તો એના માટે એ લોકો મહત્તમ 15 લાખ રૂપિયાની કેપિટલ સહાય કીધી છે, અને જો મ્યુનિસિપલ લિમિટ્સ ની બહાર છે તો એના માટે મહત્તમ 25 લાખ રૂપિયાની સહાય જણાવેલી છે. હવે આપણા પ્રોજેક્ટની મશીનરીઝની કોસ્ટ કેટલી છે, જે મેક્સિમમ કેસ ઉપર સોમિલની અંદર 50 લાખ રૂપિયાની અંદર હોય તો આપણા લોન અમાઉન્ટના 15% મ્યુનિસિપલ લિમિટ્સની અંદર હોય તો અને બહાર હોય તો 20%. આ આપણી એલિજિબલ લિમિટ છે. આ લિમિટ આપણે જાણી આપણે ત્યાં ડીઆઈસી ઓફિસની અંદર જેમ મેં જણાવ્યું એક વર્ષની અંદર આપણે અરજી કરવાની હોય છે. આ એક કેપિટલ સબસિડી થઈ. આ ઉપરાંત આપણે ઇન્ટરેસ્ટ સબસિડી પણ એલિજિબલ છીએ. ઇન્ટરેસ્ટ સબસિડીની અંદર
જેમ જણાવ્યું તેમ 5% મ્યુનિસિપલ લિમિટ્સની અંદર અથવા બહાર હોય તો 7%. આની પણ લિમિટ મેક્સિમમ લિમિટ ગવર્મેન્ટે જાહેર કરી છે કે 25 લાખ રૂપિયા પર એનમ. મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે, 25 લાખ રૂપિયા વ્યાજની રકમ પર એનમ એનાથી વધારે થઈ શકતી નથી. જો આપણે આને કેલ્ક્યુલેટ કરીશું તો આપણી લોનની અમાઉન્ટ બહુ વધારે હોઈ શકે અને 5 વર્ષ સુધી મળશે. એવી જ રીતના આઉટસાઇડ મ્યુનિસિપલ કોર્પોરેશન 7% 30 લાખ સુધી 5 વર્ષ માટે. આ ઉપરાંત 1% એડિશનલ સબસિડી જો આપણા પાર્ટનરશિપ ફર્મની અંદર દરેક પાર્ટનર એટલે કે 100% હોલ્ડિંગ 35 વર્ષ કરતા નીચેના યુવાનો પાસે હોય તો તેને 1% એડિશનલ મળી શકે છે. અને પ્રોપ્રાઇટરશિપ કન્સર્નની અંદર એક જ પ્રોપ્રાઇટર હોય તો તેની હોલ્ડિંગ 1% વધારે મળી શકે, 35 વર્ષ કરતા ઓછી ઉંમર હોય તો પ્રોપ્રાઇટરની. અને ઇન કેસ ઓફ એન કંપની જો બધા જ ડિરેક્ટરો 35 વર્ષ કરતી નીચેની ઉંમરના હોય તો એને 1%. આ એલિજિબિલિટી છે. એડિશનલ 1% મળી શકે જો બધા જ વુમન હોય તો, અથવા તો ફિઝિકલી ચેલેન્જડ હોય તો. maximum up to 7% in case of municipal limits and maximum up to 9% in case of other than municipal limits. આ થઈ વ્યાજની સહાય. મિત્રો આનું આપણે રફલી કેલ્ક્યુલેશન કરીશું ને તો મારા મુજબ બેંક પાસેથી આપણે જે ફંડિંગ લઈએ છે ને તે ઓલમોસ્ટ આપણને 0 કોસ્ટમાં પડે છે. ડેટ ઇઝ એટ 0 કોસ્ટ. શાયદ આપણે આપણા મિત્ર, પડોશી, યાર, બાજુવાળાને પણ આપણે કહીએ કે ભાઈ મને વગર વ્યાજની 5 વર્ષ સુધી 50 લાખ રૂપિયાની લોન કે 25 લાખ રૂપિયાની લોન, તો કોઈ આપણને આપવાનું નથી. તો આ બેસ્ટ બેનિફિટ છે જે હાલ સુધી અત્યારે મારી પાસે ઘણા બધા મારા ક્લાયન્ટો પણ છે, મિત્રો પણ છે, અમે ખુદ પણ છીએ, પણ શાયદ આપણામાંના બહુ ઓછા લોકોએ આ વ્યાજ સહાયનો બેનિફિટ લીધેલો છે. તો આપણે સૌએ લેવો જોઈએ. જો હવે આપણે લાકડાની સોમિલ હટાડીને આપણે બીજું કંઈક વિચારતા હોઈએ, જેમ કે આપણે વિચારીએ કે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી નાખવી છે કે ઓર એલ્સ એની ઇન્ડસ્ટ્રી, તો આ સબસિડી બધા માટે કોમન છે. ઇન એડિશન ટુ ધીસ જો આપણે બીજી કોઈક ઇન્ડસ્ટ્રીમાં જઈએ છીએ તો શાયદ CLCSS ની, જેમ કે આપણે વાત કરીએ કોરોકેટેડ બોક્સીસની અંદર, તો કોરોકેટેડ બોક્સીસની અંદર દેર આર ડિસ્ક્રિપ્ટિવ ઓફ મશીનરીઝ. એ લોકો એનામાં 4 ply મશીન્સ વિથ સો એન્ડ સો કલર એક મશીનરીની ડિસ્ક્રિપ્શન આપી છે. આપણે એ મશીનરી લેવાની છે તો એના માટેની એક કોસ્ટ આપી છે કે આ મશીનની કોસ્ટ 25 લાખ રૂપિયા રહેશે, તો એના 15% એ સહાય આપણને આપશે. તો આ આપણે સહાય માટે એલિજિબલ છીએ. તો કોઈ પણ વખત આપણે જ્યારે પણ કોઈ પણ ફેક્ટરી નાખવાનો વિચાર આવે અથવા તો કોઈ વેન્ચર કેપિટલ ચાલુ કરવાનો આપણો ઈચ્છા થાય તો ત્યારે એક વખત એના પર મળતી સહાયો, ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી મળતી સહાયનું એક વખત વિશ્લેષણ કરી લેવું જોઈએ, જેથી કરીને આપણો પ્રોજેક્ટ કોસ્ટ ડાઉન આવી શકે અને આપણને મળતા સહાયનો આપણને પૈસાનો ઉપયોગ કરી શકાય. આ ગવર્મેન્ટ બધા માટે આપી રહી છે તો આપણા માટે પણ આપશે. આ થઈ કેપિટલ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડી. તા ઉપરાંત ગવર્મેન્ટે ઘણી બધી સબસિડીઝ જાહેર કરી છે, જેમ તમે તમારી સ્ક્રીનની સમક્ષ જોઈ શકશો. પણ આ બધી સહાયો અલગ અલગ પ્રોડક્ટ્સ માટે, અલગ અલગ વિષય ઉપર, અલગ અલગ વસ્તુઓ માટે છે. ફોર એક્ઝામ્પલ આમાંની હું એક બીજી વસ્તુ લઉં કે ભાઈ આપણે ISO સર્ટિફિકેશન આપણે બધા જ જાણતા હોઈએ કે આપણી ફેક્ટરીમાં આપણા પ્રોડક્ટને આપણે ISO કરાવવા જોઈએ. તો તેની રિક્વાયરમેન્ટ શું છે? તેની રિક્વાયરમેન્ટ એ છે કે આપણે એક રિસર્ચ લેબ આપણામાં ઊભી કરવી પડે. એના માટે પણ ગવર્મેન્ટે સહાય જાહેર કરી છે કે 5 લાખ રૂપિયા સુધીની જાય અથવા તો 50% ઓફ ધ તમારી કોસ્ટ જે પણ ઓછું હશે તે ત્યાં સુધી ગવર્મેન્ટ આપણને સહાય કરી રહી છે. તો આ આપણે આપણા નોર્મલ ડે ટુ ડે બિઝનેસીસની અંદર શાયદ આપણે કરતા જોઈએ. ISO સર્ટિફિકેશન લેવું, આપણે આપણને પ્રોડક્ટને વેચવું છે તો આપણે લેતા જોઈએ, પણ આપણે કોઈ દિવસ સહાયની અરજી નથી કરતા. તો આપણે આને બેંક ફંડિંગમાં જઈએ, વ્યવસ્થિત રીતે એનો લાભ લઈએ, વ્યવસ્થિત પ્લાનિંગ રીતે આપણી ફેક્ટરી ઊભી કરીએ, જેથી કરીને આપણો પેબેક પીરિયડ આપણે ઘટાડી શકીએ. પેબેક પીરિયડ ઘટાડી શકીએ તો આપણું જે આપણે એમ કહીએ ને કે વળતર આપણી વધી શકે, એનો લાભ લઈ શકીએ મેક્સિમમ. એ રીતે આપણે પ્લાન કરવું જોઈએ. આ ઉપરાંત આપણી પાસે આજે CLCSS ની જે મેં વાત કરી તે આ CLCSS ની સબસિડી છે. CLCSS ની અંદર ગવર્મેન્ટે અલગ અલગ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ જાહેર કરેલી છે. એની અંદર શાયદ આપણી પ્લાયવુડની કોઈ ઇન્ડસ્ટ્રીનું નામ નથી. આપણે જો ક્લેમ કરવું હોય તો વુડન ફર્નિચર નામની એક કેટેગરી છે, તેની અંદર આપણે ક્લેમ કરી શકીએ. અથવા તો સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટની અંદર સિઝનિંગ ચેમ્બર્સ નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને આપણે પ્રોબેબલી ક્લેમ કરતા હોઈએ. તો આ વાત થઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સની, કેવી રીતના આપણે આપણી સબસિડીનો લાભ લઈ શકીએ ગવર્મેન્ટ પાસેથી. હજુ એક આ ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટની એક PMEGP, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ નામની સબસિડી છે. એ સબસિડીની અંદર આપણે 15% થી 25%, બરાબર છે, અર્બન એરિયાઝની અંદર, રૂરલ એરિયાઝની અંદર 25 થી 30% સુધીની સબસિડીઝ છે. પણ આ બધી જ મિત્રો તૈયારી આપણે પહેલાથી કરવી જોઈએ, જેથી કરીને આપણને સબસિડી ક્લેમ કરવાની. સબસિડીની વાત એવી છે કે એ આપણે ક્લેમ કરવો એ આપણા હાથમાં છે, પરંતુ એ ક્યારે આવશે તે આપણે નથી જાણી શકતા.
તો આપણા હાથમાં જે છે તે આપણે ક્લેમ કરીએ, ગવર્મેન્ટ આપણને એનો પણ સેન્શન લેટર આપે છે કે ભાઈ આ સબસિડી અમે તમને આટલા આ અમાઉન્ટ આપીશું. ક્યારે આપીશું એ નક્કી નથી હોતું, કારણ કે ત્યાં આગળ ઓલવેઝ ફંડની કમી હોય છે. તો ત્યાં જેવી રીતના ગવર્મેન્ટની ગ્રાન્ટ આવે તે રીતે ત્યાં સબસિડીનું ડિસબર્સમેન્ટ થતું હોય છે. આનો મેક્સિમમ લાભ આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, હજુ એક સબસિડી કે ભાઈ આપણે માર્કેટિંગ કરવા માટે આપણા પ્રોડક્ટને બહાર જતા હોઈએ, તો ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સની અંદર આપણે પાર્ટિસિપેશન કરતા હોઈએ, તો દેર આર સબસિડીઝ અપ ટુ આઈ થિંક 5 lakhs કે ભાઈ તમે ત્યાં આગળ પાર્ટિસિપેશન કરવા જાઓ છો તો ગવર્મેન્ટ વિલ રીઇમ્બર્સમેન્ટ યુ ઓલ યોર એક્સપેન્સીસ. તો આનો પણ આપણે લાભ લઈ શકાય. તો એ વસ્તુ ઉપર આપણે વિચારવું જોઈએ કે આપણે કેવી રીતના આપણી વસ્તુનો મેક્સિમમ અંતરે લાભ લઈ શકાય, કેવી રીતના આપણે આપણી ફેક્ટરી ઊભી કરી શકાય. જેવી રીતના સ્ટાર્ટઅપ્સ, મેની ઓફ ધ ક્વેશ્ચન્સ હોય કે ભાઈ સ્ટાર્ટઅપ્સની સબસિડી શું છે. તો મિત્રો હું તમને જણાવી દઉં કે સ્ટાર્ટઅપ ની અંદર ગવર્મેન્ટે એક બહુ જ સારી અને નાની વાત કરી છે કે ઇન્ક્યુબેટર. યુ નીડ ટુ અપોઇન્ટ યોર ઇન્ક્યુબેટર. આ ઇન્ક્યુબેટર કોણ છે? આ ઇન્ક્યુબેટર છે આપણો ગાઈડ, કે જે આપણને આપણી ફેક્ટરી રિલેટેડ ગાઈડ કરતો. સ્ટાર્ટઅપ્સ આપણે આપણી વિચારતા કે ભાઈ મેં આ લાકડાની સોમિલ નાખી કે આને કર્યું તો સ્ટાર્ટઅપ. ગવર્મેન્ટ એને સ્ટાર્ટઅપ નથી કહેતી. સ્ટાર્ટઅપ ગવર્મેન્ટ એને કહે છે કે જે કંઈક નવીનતા હોય, કંઈક અલગ હોય, કંઈક નાની અલગ રીતે વસ્તુ કરવામાં આવતી હોય, કોઈક નવી ટેકનોલોજી છે, કોઈક નવી એપ છે, કોઈક નવી વસ્તુ બની છે જે કોઈ માર્કેટમાં નથી, તો તેને સ્ટાર્ટઅપ કહેતી હોય. એના માટે આપણે ઇન્ક્યુબેટર અપોઇન્ટ કરવા પડે. એના માટે ગવર્મેન્ટે અમુક એજન્સીસ, એન્જિનિયરિંગ કંપનીઝ અને એન્જિનિયરિંગ લેબ્સ અને ટેકનિકલ યુનિવર્સિટીઝને અપોઇન્ટ કરી છે, જે આપણા ટેસ્ટને, આપણા પ્રોડક્ટને ટેસ્ટ કરશે અને પછી જો એને સ્ટાર્ટઅપ તરીકે જાહેર કરે તો જ આપણે, એટલે સ્ટાર્ટઅપ વાળી જે સબસિડી છે દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ક્લેમ. ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણી જે રૂટીનની સબસિડીઝ છે that also play a very bigger part in our claiming, and that also has a very huge amount and substantial part of it will be beneficial to us. તો આપણે એનો મેક્સિમમ લાભ લેવો જોઈએ. હવે મિત્રો તમારા સવાલો કોઈ પણ હોય તો તમે મૂકી શકો છો, જેથી કરીને આપણે 1-to-1 કન્વર્સેશન ની અંદર easily we will be able to share a good amount of knowledge. Yes, અરવિંદભાઈ. યસ અરવિંદભાઈ. મુકેશભાઈ, મારો જ એક પ્રશ્ન છે. હવે મારે ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે, મારા પાસે ફંડિંગ નથી, મારા પાસે એસ્ટેટ છે, તો એના માટે કેવી રીતે આગળ વધી શકાય? જો અરવિંદભાઈ, આની અંદર સૌથી પહેલો પ્રશ્ન એ કે તમારે કઈ ઇન્ડસ્ટ્રીની અંદર જવું છે. સૌથી અગત્યની વાત, મારા પાસે આવતા ક્લાયન્ટો મને એક સૌથી કોમન વસ્તુ આપણે કરીએ પર્ટિક્યુલરલી કેકેબી માટે કે આપણી પાસે લેન્ડ બેંક છે. વી આર ધ ઓનર ઓફ હ્યુજ લેન્ડ બેંક, લક્ષ્મીનારાયણ ભગવાનની દયાથી. બટ એ લેન્ડ બેંક હોવાથી આપણે એને મોર્ગેજ લોન આપણે નથી લેવાની. મોર્ગેજ લોન એટલે એ લોન જેની અંદર આપણે એમ કહેતા હોઈએ બેંકને કે મારી આ પ્રોપર્ટી પકડો ને મને પૈસા આપો, પૈસા હું ક્યાં વાપરીશ તે તમે પૂછતા નહીં. આપણે સબસિડીના માટે પ્રોજેક્ટ લોન લેવાની છે. પ્રોજેક્ટ લોન ની અંદર બેંક ઇઝ મોર ઇન્ટરેસ્ટેડ ઇન અવર પ્રોજેક્ટ, કે ભાઈ તમે સાનો પ્રોજેક્ટ કરી રહ્યા છો, પ્રોજેક્ટની સસ્ટેનેબિલિટી શું છે, પ્રોજેક્ટની માર્કેટેબિલિટી શું છે, કોણ એના પ્રમોટર છે, એની પાસે એક્સપિરિયન્સ શું છે, બરાબર છે. આ પ્રોજેક્ટ આપણે તૈયાર કરી પછી આપણે બેંકમાં જઈએ અને બેંકને આપણે પછી એમ કહીએ કે ભાઈ મારી પાસે કોલેટરલ એસેટ આપવા માટે તમારી પાસે આ છે, તો બેંક આપણો પ્રોજેક્ટ સેન્શન કરશે અને આપણે સબસિડીઝ માટે એલિજિબલ થશું. હવે બીજી વાત, તમે જેમ કહો છો તેમ કે ભાઈ આપણી પાસે લેન્ડ હોય તો પ્રોજેક્ટની અંદર આપણે આપણા ભાગના 25% પૈસા આપણે લાવવા પડે. બેંક વિલ ફંડ ઓનલી 70 to 80% ઓફ ધ પ્રોજેક્ટ કોસ્ટ ડિપેન્ડિંગ અપોન ધ સ્કીમ ઇન વિચ ધ ફંડિંગ ઇઝ ડન. આપણે પહેલા આપણો પ્રોજેક્ટ તૈયાર કરવો જોઈએ અને પછી બેંકને એપ્રોચ કરવો જોઈએ. તો આપણે આપણી વસ્તુ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આપણી ગ્રાઉન્ડ રિયાલિટી, જે આપણે નોર્મલી આપણા બધાની પાસે ગ્રાઉન્ડ રિયાલિટી હોય જ છે કે ભાઈ અહીંયાથી માલ બનશે, તો તેને પેપર ઉપર ઉતારવાનો છે. સારી રીતે સારા કન્સલ્ટન્ટની સલાહ લઈ તેને પેપર ઉપર ઉતારી ગવર્મેન્ટ પાસે પ્રેઝન્ટ કરવા, બેંક પાસે પ્રેઝન્ટ કરવાનો છે કે ભાઈ આ મારો પ્રોજેક્ટ છે. અને બેંકની અંદર પણ જેમ મારા કલીગે જણાવ્યું કે CGTSE એવી ઘણી બધી સ્કીમ્સ છે કે જ્યાં સુધી તમારી પાસે કોઈ કોલેટરલ સિક્યોરિટી આપવા માટે ના પણ હોય તો પણ બેંક એ લોન કરતી હોય છે. પરંતુ હવે એ બેંકની મનસુબી ઉપર છે અને બેંકનો કોલ છે કે ભાઈ મારે આ પ્રોજેક્ટ સાથે આગળ જવું કે નહીં જવું. તો આપણે પણ આપણી સેફટી માટે અને એક નહીં પણ વેરિયસ બેંક સાથે કોઓર્ડિનેટ કરતા હોઈએ કે ભાઈ જેનામાંથી મારી લોન જેથી કરીને જલ્દી થઈ જાય અને મને એનો મેક્સિમમ લાભ મળે. યસ અરવિંદભાઈ. મિત્રો, બીજા કોઈને મુકેશભાઈને કોઈ પ્રશ્ન કરવો હોય તો ઓપન મંચ ખુલ્લો છે, આપ આપના પ્રશ્નો કરી શકો છો.
જગદીશભાઈ ને પ્રશ્ન હતો કે જગદીશભાઈ કાલરિયા, હા હાજી મારો ક્વેશ્ચન એ છે કે આપણે જે અત્યારે વાત કરી એમાં બધા જ સમજી કે બીજા બધા એમએસએમઈ ની વાત કરીએ, ધારો કે અત્યારે નાના વેપારીઓ છે જેમને કોઈ લોન પણ નથી લીધી, એમની ઓડી પણ નથી ચાલતી, તો એ વેપારીને સીધો કઈ રીતે લાભ થવાનો છે? હાલો, હાજી, થોડુંક ફરીથી બોલજો ને આગળ. હા, હું એમ કહી રહ્યો છું કે જે વેપારીઓ, આપણે ઘણા બધા વેપારીઓ એવા છે આપણી અંદર બી એમ કે જેમણે કોઈ હપ્તો નથી ચાલતો, કોઈ લોન નથી ચાલતી, કે કોઈ ઓડી નથી એમની, બરોબર? તો એ હા. લોકોને કેવી રીતે ફાયદો? જેમને હવે એ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની માટે જો હરેશભાઈ તમે બોલતા હશો તો એ એમના આપણે ગુજરાત માટે વાત નથી, કેન્દ્રની વાત કરું છું કે આપણે કેન્દ્રમાંથી, સેન્ટરમાંથી આપણે શું મળી શકે એ લોકોને? સેન્ટ્રલ માટે આપણે જે બી કોઈ બી ટાઈપનું આપણે એનું ફંડિંગ લઈ શકાય છે. એનામાં કોઈ એમએસએમઈ નો જે આપણે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો એના જે જેટલા બી એમના બેનિફિટ છે તે બધા જ આપણે પ્રમાણે લઈ શકાય. એમએસએમઈ નું આપણે જગદીશભાઈ, હસમુખભાઈ નું એવું કેવું છે કે કોઈ જેને લાભ લેવા છે પણ એની કોઈ લોન ચાલતી નથી અથવા કોઈ ઈએમઆઈ ભરતો નથી, તે લાભ લઈ શકે આમાં, એવું કેવું છે એમનું. હા હરેશભાઈ, મેક્સિમમ જેટલી બી સબસિડીઝ છે ગવર્મેન્ટની, તે લોન તમે અગર જો લેવામાં આવ્યો, જેમ મુકેશભાઈ કીધું છે તે પ્રમાણે, અગર તમે કોઈ એક સમજી લો કે અત્યારે તમે સોમિલ કે અથવા એક દુકાન નાખો છો, જે મેન્યુફેક્ચરિંગ યુનિટ, એમએસએમઈ એટલે ખાસ તો મેન્યુફેક્ચરિંગ યુનિટ માટેની સહાય માટેની વાતો કરવામાં આવેલી છે. તેની અંદર જો તમે લોન લો છો તો જ તમને ગવર્મેન્ટ સબસિડીઝ પ્રોવાઈડ કરશે. જો આપણે લોન નથી લેતા તો ગવર્મેન્ટ કોઈ ટાઈપની સબસિડી નથી આપતી. હા, તે ઉપરાંત જો કદાચ આઈએસઓ સર્ટિફાઈડ ના રિગાર્ડિંગની સબસિડીઝ હોય, એ ટાઈપની જે સબસિડીઝ હોય ને, તે ફક્ત ને ફક્ત તે વાળી જ સબસિડીઝ ગવર્મેન્ટ આપણને આપશે. એની સિવાય જો લોન કોઈ ટાઈપની ચાલતી ના હોય તો ગવર્મેન્ટ આપણને સબસિડી નહીં આપે. યસ, હસમુખભાઈ, એક તમારા ક્વેશ્ચન્સ ને એક હજુ વસ્તુ આગળ વધારતા કે ગવર્મેન્ટની કોઈ પણ સબસિડીઝ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ સેક્ટર માટે હોય છે. દેર ઇઝ નો સબસિડી ફોર ટ્રેડર્સ. હવે ટુ બી સ્પેસિફિક રિગાર્ડિંગ યોર ક્વેશ્ચન્સ, કે તમે જેવી રીતના અંબિકા ટિમ્બર સાથે, અંબિકા પેન્ટ સાથે જોડાયેલા છો, બરાબર છે? તો ઇન કેસ ઓફ યોર ટ્રેડિંગ કન્સર્ન, યુ આર નોટ લાયેબલ ફોર એની સબસિડીઝ. બટ જેમ તમારું નવું વેન્ચર છે, યુ આર ઓલ્સો પ્રોવાઇડિંગ સર્વિસીસ, બરાબર, ઇન ધ ફોર્મ ઓફ પેઇન્ટિંગ એન્ડ હાઉસ. Perfect. So that will be considered as a service sector enterprise. You are eligible for that particular part of an venture, but not as a trader. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે બી આપણા જે 50% ભાઈઓ છે એ સમજો કે દુકાનદારી સાથે જોડાયેલા છે, તો એને કોઈ સીધે સીધો ફાયદો થવાનો નથી, સમજી લો. ના, દુકાનદારી સાથે trading is not eligible for subsidy because you are not adding any value to the product. સબસિડી ની પછીની વાત છે, પણ અત્યારે જે આત્મનિર્ભર જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એના માટે જો સ્પેશિયલ વાત કરું છું. સ્પેસિફિક એના માટે વાત કરીએ તો આત્મનિર્ભર ની અંદર as far as the central government is concerned there is nothing. બરાબર છે, બટ as far as the state government is concerned, એ લોકો એમ કીધું છે કે 1 લાખ સુધીની લોન મધ્યમ વર્ગીય માટે પણ મળશે. તો બટ એની અંદર એમ છે કે મધ્યમ વર્ગ માટે તમે મધ્યમ વર્ગ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મધ્યમ વર્ગ, એ નથી એ લોકો કહ્યું. તો યસ, યુ આર એલિજિબલ ફોર ધ લોન, બટ ધ સબ્જેક્ટ મેક્સિમમ લિમિટ ઇઝ 1 લાખ. અને એનામાં મજાની વાત એ છે કે વોટ દે હેવ ઇન્ક્લુડેડ ઇઝ અ ક્રેડિટ સોસાયટી ઓલ્સો. તો ક્રેડિટ સોસાયટી ઇન્ક્લુડ થવાના કારણે શું છે, આપણી સમાજની પણ, આપણા ભાઈઓની પણ ઘણી બધી ક્રેડિટ સોસાયટીઝ છે, બરાબર છે? તો તે પણ આપણા મેમ્બરોને એનો મેક્સિમમ લાભ આપી શકે છે અને ત્યાં લઈ શકાય છે આપણાથી લોન. ટ્રેડર્સ આર એલિજિબલ અપ ટિલ ધેટ ઓનલી. હા મુકેશભાઈ, આપણે ચેતનભાઈ પટેલને એક બીજો પ્રશ્ન છે કે આપણી જે લોન છે એના પર 20% લોન આપે છે, તે ટર્મ લોન પર આપે છે, જે ગવર્મેન્ટ હમણાં જે આપી રહી છે આત્મનિર્ભર માટે, એ ટર્મ લોન પર આપે છે કે સીસી પર આપે છે? મુકેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? યસ યસ. હવે જે તમે કહો છો કે ભાઈ જે ગવર્મેન્ટ અત્યારે સીસી લિમિટ, જો કોઈ એક્ઝિસ્ટિંગ ચેતનભાઈ કસ્ટમર, પટેલનો સવાલ છે કે હમણાં જે 20% જે આત્મનિર્ભર માટે જાહેર કર્યા છે એ લોન પર અને સીસી બંને ઉપર છે?
એનામાં એવું છે ગવર્મેન્ટે એમ કીધું છે કે તમારી એક્ઝિસ્ટિંગ લિમિટ્સ ઇન ધ ફોર્મ ઓફ સીસી ઓર ઓડી છે એના 20%. હવે આ 20% ની અંદર બી એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ ઇઝ કે ઓલ બેંક્સ આર નોટ સેન્શનિંગ અપ ટુ 20%. જેમ કે હું બીઓબી ની જ વાત કરું તો બીઓબી હેઝ ગોટ અ સર્ક્યુલર. આજ દિન સુધી બીઓબી પાસે 10% નું જ સર્ક્યુલર છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે જાહેર કર્યું છે પણ બીઓબી ના જ્યાં સુધી ઇન્ટરનલ સર્ક્યુલર્સ એની બ્રાન્ચ સુધી નહીં પહોંચે ત્યાં સુધી બ્રાન્ચ મેનેજર સેન્શન નથી કરવાનું. બરાબર છે. તો એની 10%ની લિમિટ છે. આ 10%ની લિમિટ ની અંદર દે હેવ સેડ ઇઝ કે ધીસ વિલ બી અ 4-year લોન. બરાબર છે ને મુકેશભાઈ? મુકેશભાઈ બરાબર છે. યસ યસ મુકેશભાઈ કન્ટિન્યુ, તમારો સબ્જેક્ટ છે. હા તો ભાઈ આ જે છે ને તમે જે તમારો સવાલ હતો કે આ કોના ઉપર મળે, તો આ જે યોજનાનો લાભ જે એકમ વર્કિંગ કેપિટલ ફેસિલિટી ધરાવતા હોય એટલે કે સીસી અને કે ઓડી ફેસિલિટી ધરાવતા હશે એને જ મળશે. 29/2/2020 ના રોજ એમની ઓડી કે સીસી ફેસિલિટીમાં જે આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ હશે એના 20% સુધીની આ યોજના અંતર્ગત એને લોન તરીકે સહાય આપવાની રહેશે, જે 4 વર્ષનો પીરિયડની હશે. એમાં પહેલા વર્ષનો એને મોરેટોરિયમ પીરિયડ મળશે, એટલે 1 વર્ષ સુધી એને ખાલી વ્યાજ ચૂકવવાનું રહેશે અને એનું પ્રિન્સિપલ રીપેમેન્ટ પછીના 36 હપ્તામાં કરવાનું રહેશે. મુકેશભાઈ મારો એક ક્વેશ્ચન છે હમ કે આપણે જે ટર્મ, મારું શું હોય કે 3 સાલ પહેલા મેં ટર્મ લોન લીધું હતું પણ મેં એમાં ઇન્ટરેસ્ટ સબસિડી અપ્લાય નહોતું કર્યું ડીઆઈસી માં, તો હવે હું અપ્લાય કરી શકું છું? 3 સાલ થઈ ગયા મેં લોન પેમેન્ટ કરું છું ઈએમઆઈ. ના, મેં તમને કહ્યું ને એ ફ્રોમ ધ ડેટ ઓફ ફર્સ્ટ ડિસબર્સમેન્ટ 1 વર્ષનો આપણી પાસે ટાઈમ હોય છે, ત્યાં સુધી આપણે ડીઆઈસી ઓફિસની અંદર અપ્લાય કરવાનું હોય છે. આ જ મેક્સિમમ ગવર્મેન્ટની ગેન આ જ છે કે ઘણા બધા લોકો અપ્લાય નથી કરતા અને અપ્લાય કર્યા પછી બી આને 5 વર્ષ સુધી અપ્લાય નથી કરતા. એ લોન પ્રીપે કરી દે છે અથવા તો અપ્લાય નથી કરતા સેન્શનિંગ માટે. આ ગવર્મેન્ટનો મેક્સિમમ બેનિફિટ આ છે. તો આપણે આપણા 5 વર્ષ સુધી લોન ચલાવવી જોઈએ મારા મત મુજબ અને મેક્સિમમ સબસિડીનો લાભ લેવો જોઈએ. તો મેં 3 સાલ થઈ ગયા, હવે અપ્લાય કરી શકું છું? ના કરી શકું? ના, નહીં કરી શકો. ઓકે, થેન્ક યુ. આપણે ઉદયભાઈ પટેલનો એક સવાલ છે સાહેબ કે આ જે ગવર્મેન્ટની જે સબસિડી આવે રહી કયા બિઝનેસમાં કઈ કઈ છે, તો એ જાણવા માટે કઈ વેબસાઇટ પરથી આપણે જાણી શકીએ અથવા એ માહિતી ક્યાંથી મેળવી શકાય? dicgujarat.gov.in. ગુજરાત બહારના જે મેમ્બરો પણ આપણા જોડાયા છે, તો એ ક્યાંથી જાણી શકીએ? બધા સ્ટેટની અલગ અલગ હશે? હા, દરેક સ્ટેટના ઇન્ડસ્ટ્રીયલ કમિશનરેટ હોય જે લોકોને જવાબદારી ફાળવવામાં આવી છે કે સબસિડી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર જે લોકોને કહેવામાં આવે છે એ લોકોની જવાબદારી છે સ્ટેટ વાઇઝ. અને સેન્ટ્રલ ની અંદર જે આપણે કહી શકાય ડિપાર્ટમેન્ટ છે, જેમ કે ટેક્સટાઇલ્સ રિલેટેડ સબસિડી હોય તો ટફ આવે ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ, દેટ ઇઝ બીન લુક્ડ આફ્ટર મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ. MSME ની CLCSS ની સબસિડી છે, દેટ ઇઝ બીન લુક્ડ બાય MSME ડિપાર્ટમેન્ટ. આ ઉપરાંત તમે પોલ્યુશન ની કોઈક રિલેટેડ કોઈક ઇક્વિપમેન્ટ નાખો છો તો દેટ ઇઝ બીન લુક્ડ આફ્ટર એન્વાયરમેન્ટલ ડિપાર્ટમેન્ટ. તો દેર આર વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ દેટ લુક્સ આફ્ટર વેરિયસ સબસિડીઝ. તમારા સ્ટેટનો ડીઆઈસી ડિપાર્ટમેન્ટ હોય, આની માહિતી તમને ત્યાંથી મળશે. પાછું એ સાઇટનું નામ બોલજો ને. dicgujarat.gov.in. આ ગુજરાત માટે મેં જણાવ્યું. આપણે ટેક્સટાઇલ માંથી કઈ ધ્યાનમાં આવતું હોય શું અત્યારે આત્મનિર્ભરમાં? આત્મનિર્ભરમાં ટેક્સટાઇલ માટે તો કઈ સ્પેસિફિક નથી. ટેક્સટાઇલ મિનિસ્ટરે ખૂબ જ સારી અને સીધી સ્પષ્ટ ના જ પાડી કે અમારી પાસે કોઈ અપેક્ષા રાખતા નહીં. આપણા ટેક્સટાઇલ મિનિસ્ટર ઈરાનીજીએ સ્પષ્ટ અને ક્લિયર વાત કહી કે અમારી પાસે કોઈ આશા રાખતા નહીં, ટેક્સટાઇલ એમનું જાતે જ મેનેજ કરવું. એટલે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી પાસે કોઈ જ નથી. એસએમઈ માં તો આવી જશે ને? યસ, SME માં ક્લેમ કરી શકે છે અને 20% જે ઓટોમેટેડ છે લોન્સ, દે આર એલિજિબલ ફોર ધેટ. એનામાં કરી શકે. બટ સબસિડી નહીં મળે. દેટ આર નોટ લાયબલ ફોર સબસિડી. ઓકે. આ પ્રવીણભાઈ નો એક પ્રશ્ન છે કે ક્રેડિટ સોસાયટી જે છે એ આપણી સોમિલોને લોન આપશે? ક્રેડિટ સોસાયટી દરેક મેમ્બરોને લોન આપે. ક્રેડિટ સોસાયટીનું માળખું એવી રીતના બનાવવામાં આવ્યું છે કે એક ફક્ત મેમ્બરને જ લોન આપી શકે. તો એના મેમ્બર ક્રેડિટ સોસાયટી સોમિલોના પાર્ટનર અથવા તો એના પ્રોપરાઇટર હોઈ શકે, એને લોન આપશે. ઓકે. બીજો એક પ્રશ્ન છે ડોક્ટર વિપુલભાઈ નો. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ સ્ટાર્ટઅપ વેર વી ગોટ મોર ઇન્ફોર્મેશન. એટલે સ્ટાર્ટઅપ માટેની વધારે માહિતી ક્યાંથી મળી શકે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. યસ, સ્ટાર્ટઅપ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરીને વેબસાઇટ છે, એની અંદર છે. બટ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વિથ અ સ્ટાર્ટઅપ ઇઝ
કે ઇટ શુડ બી સમ આઈટી રિલેટેડ. એ લોકોની જે ડેફિનેશન છે એ લોકોએ જણાવી છે. ઇન્ક્યુબેટર, લેટ મી શો યુ સમથિંગ. અરે સાહેબ. હા, યસ યસ. હાલો, મારે એક પ્રશ્ન પૂછવો છે સાહેબ. હા હા, બોલો. હા, હું ભાણજીભાઈ પટેલ, કડોદરા. મારે સાહેબ પ્રશ્ન એ પૂછવો છે કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ હમણાં જે છે ને ભયંકર ખરાબ જે છે એ કોરોનાથી તો ઠીક, પણ એનાથી પહેલા ખરાબ છે. કારણ કે મોદીના સમયમાં 2016 જે ભૂકંપ આવ્યો ને નોટનો, તે વખતે બધા લાકડાની સમીલો વાળા અમે બધા જે હતા ને એકદમ હવામાં ઉડતા હતા. અને જે બધી ક્યાં જે કરતા હતા તેમાં પછી ધીરે ધીરે ક્રમશ બિઝનેસમાં બહુ ઘટાડો થતો ગયો. અને અત્યારે મુશ્કેલીમાં છીએ. અને અત્યારે જે લોન માનો કે જે પેલા લીધેલી હતી એ લોનોના ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં હમણાં થોડોક વાંધો છે. તો છેલ્લા 2-3 ઇન્સ્ટોલમેન્ટ કદાચ લેટ થયા છે, 2-3 ઇન્સ્ટોલમેન્ટ. તો હવે એની અંદરથી આ બધા લાભો મળી શકે કે કેમ, એ જરા સાહેબ જાણવું છે. તો અત્યારે છે ને ગવર્મેન્ટે આપણને એમ પણ મોરેટોરિયમ પીરિયડ આપ્યો છે કે ભાઈ પહેલા 3 મહિના અને નેક્સ્ટ 3 મહિના, જે મુકેશભાઈએ જણાવ્યું તેમ કે આ મોરેટોરિયમ પીરિયડ દરમિયાન તમારે કોઈ પણ બેંકનો હપ્તો ભરવાનો થતો નથી. અને આ હપ્તા ના ભરવાના લીધે તમારી લોન પણ એનપીએ થતી નથી. તો તમે ડિફોલ્ટર તરીકે પણ ગણાતા નથી. તો તમારા જે લાભ છે તે તમને કન્ટિન્યુઅસ એવી રીતે મળશે. યુ આર એલિજિબલ ફોર ધેટ. મુકેશભાઈ, જે હપ્તો નથી ભરતા તો એનું એ લોકો કેવી રીતે મુદ્દલ ઇન્ટરેસ્ટ કેવી રીતે પાછું આપણા પાસે વસૂલ કરશે બેંક? બેંક આપણી પાસે ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ લે છે. બરાબર છે. એટલે આપણે સમજી લો કે 100 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ છે. 100 રૂપિયા ઉપર આપણે એમ વિચારે કે 1% મહિને આપણો લોન લાગતું હોય તો 1 રૂપિયો તો નેક્સ્ટ મંથ નો આપણો હપ્તાની સમજી લો પ્રિન્સિપલ અમાઉન્ટ થઈ ગયું 101. એટલે ચક્રવર્તી વ્યાજ છે. એટલે પ્રિન્સિપલ એમાઉન્ટમાં ઇન્ટરેસ્ટ એડ કરી દેશે, ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટ બંને. યસ, એવરી મંથલી. એટલે કે આ પણ આપણે જે ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ આપણને લોન 2% પડશે. સ્ટેટ ગવર્મેન્ટની વાત કરું છું, આત્મનિર્ભર ગુજરાત. એ એકચ્યુઅલી 2 નહીં પણ 2 થી લઈને 2.5 ની વચ્ચે કંઈક પડશે આપણને. કારણ કે એના ઉપર હપ્તો ક્યુમ્યુલેટિવલી આપણને લેવાનો છે. ઓકે, બરાબર. હવે આપણે પેલા ઇન્ક્યુબેટરની સ્ટાર્ટઅપની વાત કરતા હતા, તો એ સંદર્ભમાં હું તમને એક વસ્તુ શો કરવા માંગુ છું. વિપુલભાઈ, ડોક્ટર સાહેબ. હા, છે, ઓનલાઈન છે. હા, યસ. સી આવે છે સ્ક્રીન ઉપર? નથી. હા, હવે આવ્યું. યસ. આ ગુજરાતની અંદર નોડલ એજન્સીસ છે that has been appointed by the government કે ભાઈ તમારે સ્ટાર્ટઅપ ની અંદર કોઈ પણ પ્રોજેક્ટ કરો તો આમની પાસે પાસ કરાવવો પડે. they will assign you an incubator, જેની અંદર ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, MICA ઇન્ક્યુબેટર, CII IIM એટલે IIT ગાંધીનગર, લોક જાગૃતિ કેન્દ્ર. એટલે બેઝિકલી વોટ માય એક્સપિરિયન્સ ઇઝ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર અનલેસ એન્ડ અનટિલ તમારી પાસે કોઈક એવો પ્રોડક્ટ છે કે જે કોઈક નથી બનાવતો એન્જિનિયરિંગ રિલેટેડ ઓર આઈટી રિલેટેડ, they are mostly eligible for startup India. આપણા ટ્રેડિશનલ બિઝનેસીસ આર નોટ એલિજિબલ ફોર સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ઇનોવેટિવ હોવું જોઈએ. સોરી, ઇનોવેટિવ હોવું જોઈએ કંઈક. યસ, ઇટ શુડ બી ઇનોવેટિવ. હવે મુકેશભાઈ મારે એક પ્રશ્ન હતો સબસિડી બાબતમાં, કે સમજી લો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી છે આપણી ફેક્ટરી ઇન્ડસ્ટ્રી, તો ત્યાં મારું નવી મશીનરી અને બિલ્ડિંગ આખું નવું છે, તો એના માટે કઈ સબસિડી હોય છે ખરી? આપણે પહેલી તો વાત એ કે જો આપણે શિફ્ટ કરતા હોઈએ ત્યાં આગળ, તો આપણે જો જૂનો બિઝનેસ છે એને શિફ્ટ કરીએ છીએ. હા, જૂનો છે એને શિફ્ટ કરીએ છીએ. એને શિફ્ટ કરીએ છીએ તો એ કોઈ પણ ફેક્ટરીની લાઈફ કાળની અંદર આપણે સપોઝ કરો એક ફર્મ બનાવી છે, એ 2 વખત ટોટલ, પહેલી વખત સબસિડી જ્યારે ઇન્કોર્પોરેટ થાય ત્યારે, બીજી વખત એક્સપાન્શન માટે અને એક વખત મોડર્નાઇઝેશન માટે. આ 3 વખત જ ટોટલ એની સબસિડીની એલિજિબિલિટીઝ છે. આના સિવાય એ સબસિડી માટે એલિજિબલ થતો નથી. તો બીકોઝ ઓફ શિફ્ટિંગ આપણને કોઈ સબસિડી નહીં મળે, પણ આપણે એ જ પ્રોજેક્ટને આપણે એને એમ કહી શકાય કે ભાઈ મેં મોડર્નાઇઝ કર્યું છે અથવા તો મેં મારી કેપેસિટી ઇન્ક્રીઝ કરી છે, તો યસ ઇટ ઇઝ એલિજિબલ. બટ જસ્ટ બીકોઝ ઓફ શિફ્ટિંગ ઇટ ઇઝ નોટ એલિજિબલ. તો હું શિફ્ટિંગ સાથે એને મોડર્નાઇઝેશન બતાવું તો મોડર્નાઇઝેશન તો ચાલે ને? યસ,
આપણે મોડર્નાઇઝ કરવું પડે કે ભાઈ મારી કેપેસિટી આટલી વધારી છે, મારી પ્રોડક્ટ પેલા આટલી બનતી હતી એની જગ્યા ઉપર આ બની, હું આટલા લેબર પેલા રિક્રુટ કરતો હતો એની જગ્યા ઉપર, તો યુ આર એલિજિબલ અપ ટુ ધ કોસ્ટ ઓફ મોડર્નાઇઝેશન. ઓકે ઓકે, થેન્ક યુ. મુકેશભાઈ, હવે મારે એક બીજું, આપણા સાથે ઘણા મિત્રો એવા છે જે ખેતી સાથે ખેડૂત પણ છે, તો એમને આ જે જાહેરાત કરી છે એમાં એમને શું બેનિફિટ લઈ શકે? આ જાહેરાત પર્ટિક્યુલરલી એમએસએમઈ માટે જ છે, તો ખેડૂતો માટે એક આખો અલગ જ વિષય છે, બરાબર છે. એની અંદર તો કિસાન ક્રેડિટ કાર્ડ, બરાબર છે, કિસાન ખેતી યોજના, એ બધા ઉપર આપણે બી કરીએ તો આખો અલગ જ વેબિનાર થઈ શકે. તો વેબિનાર થાય 3 કલાકનો. કારણ કે મેક્સિમમ તો આ વખતે બી એમએસએમઈ નો પાર્ટ કરતા એ પાર્ટ વધારે છે. આ કૃષિમાં વધારે પૈસા જાહેર કર્યા છે આત્મનિર્ભર ભારતમાં પણ. યસ, બરાબર છે. કારણ કે આપણે આત્મનિર્ભર થવાનું છે એટલે કૃષિ એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, એટલે કૃષિમાં વધારે છે. અને કૃષિનો લાગતા જે બી સબસિડી છે તે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ અને નાબાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એની પાસેથી આપણને લાગતી વળગતી. ઓકે ઓકે. બીજા મિત્રો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપ પૂછી શકો છો. આનંદ પટેલે એક પ્રશ્ન પૂછ્યો છે. મુકેશભાઈ, તમે ચેટ બોક્સમાં જરા તમે જોઈ લો ને, પ્રશ્ન લાંબો છે, હું બોલવા જઈશ તો વાર લાગશે. ઇન્ટરેસ્ટ સબસિડી હા ક્લેમ કર્યા પછી ખૂબ જ સમય થઈ ગયો પછી પણ એનું ફંડિંગ ના મળતું ના હોય તો શું કરવું? હા, આનંદભાઈ, તમારો પ્રશ્ન છે ને, હવે હું પ્રેક્ટિકલી તમને આન્સર આપીશ ને, તો આ સબસિડી ક્લેમ કરવું તે આપણા હાથમાં છે. ક્યારે આવશે ને તે ખાલી ગવર્મેન્ટના જ હાથમાં છે. પ્રેક્ટિકલી આનામાં શું પ્રોબ્લેમ થતો હોય, આ સબસિડીઝ નું આખું કારભાર ડીઆઈસી ઓફિસીસ ની અંદર ગ્રાન્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય. ગ્રાન્ટ જ્યાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી નહીં આવે ત્યાં સુધી ડીઆઈસી ઓફિસ ખાલી ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર તરીકે કામ કરતું હોય. જે દિવસે ત્યાં ગ્રાન્ટ આવી એ દિવસે બધા જ ડોક્યુમેન્ટ ઓકે હોય અને તમારી ફાઇલ ઓકે હોય તો તમે એલિજિબલ છો. જો એ દિવસે તમારા કાગળમાં એક પણ કાગળ ઓછો હોય ફાઇલની અંદર, તો અગેન નેક્સ્ટ રાઉન્ડ જયા જ કરશે. તો આપણે આપણી તૈયારી કરવાની છે. ક્યારે આવશે તે કોઈ જાણી શકતું નથી. સોરી યસ વિનોદભાઈ. હા સાહેબ, 4 વર્ષની જે સબસિડી આપે છે એક્સ્ટ્રા વધારાની 20%. સબસિડી નથી વિનોદભાઈ, એ લોન છે. હા, હેલો મુકેશભાઈ, લોન છે વિનોદભાઈ, લોન આપે છે વધારાની 20%. એ લોન છે. શું છે એ લોન છે વિનોદભાઈ, એ ઉપર કોઈ સબસિડી નથી, બરાબર છે. મેં પહેલા જણાવ્યું તેમ. સોરી, ઇન્ટરેસ્ટ તમારો અવાજ નથી આવતો વિનોદભાઈ, બરાબર અવાજ નથી આવી રહ્યો તમારો. હા, હું એમ કહું છું કે જે આપણને 4 વર્ષ માટે જે વધારાની લોન જે પ્રોવાઈડ કરે છે એનો ઇન્ટરેસ્ટ રેટ શું ગણાશે? એનો ઇન્ટરેસ્ટ રેટ વિલ બી કેપ્ડ, એવું અત્યારે કહ્યું છે. વોટ કેપ્ડ એ જસ્ટ અત્યારે લગભગ આપણો સેમિનાર થયો ને એના 15-20 મિનિટ પહેલા એક સર્ક્યુલર આવ્યું છે, બરાબર છે. એના પ્રમાણે આપણે કરીએ તો 9.25 એનામાં એ લોકોએ લખેલું છે. મારું પણ ડિટેલ રેફરન્સ બાકી છે. તો એના પ્રમાણે 9.25 whatever the MCLR plus something 100 BPS plus કરશે. ચાલુ એક બીજો પ્રશ્ન છે વિનોદભાઈ, તમારો અવાજ નથી આવતો બરાબર. આપણી જે અત્યારે ચાલુ લોન છે એમાં કઈ ઇન્ટરેસ્ટ ઘટાડો થઈ શકે ખરો? હવે ઇન્ટરેસ્ટ ઘટાડાની વાત કરીએ આપણે. તો ઇન્ટરેસ્ટ ઘટાડામાં એવું છે સાહેબ કે બેંક્સ એનું ફંડિંગ છે ને MCLR, બરાબર, મેક્સિમમ પ્રાઇમ લેન્ડિંગ રેટ, બરાબર, એના ઉપર કરતી હોય છે. આ MCLR બેંક્સ ની આપણે કેલ્ક્યુલેશન્સ હું તમને ઝાંખી છલક આપું કે એવરી 6 months it is subject to change, subject to loan scheme divided by the bank. અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ નો ઘટાડો આવ્યો એની મેક્સિમમ લોન્સ ની જે ડ્યુ ડેટ્સ આવે છે ને તે 7મા મહિનામાં આવે છે. તો એ 7મા મહિનામાં ચેન્જ થશે રેટ, પાછો લોક થઈ જશે પાછા 7 મહિના માટે.
એટલે એની ઇમિડિયેટ ઇફેક્ટ આરબીઆઈ આજે જો રેટ ઘટાડતી હોય તેની ઇમિડિયેટ ઇફેક્ટ ફક્ત ને ફક્ત નવા લોન ઉપર પડતી હોય, એક્ઝિસ્ટિંગ લોન ઉપર એની ઇમિડિયેટ ઇફેક્ટ પડતી નથી જ્યાં સુધી એનો MCLR રિવિઝન ડેટ ના આવી જતી હોય. આઈ થિંક વિનોદભાઈ તમને સમજણ પડી? હાજી હજુ પ્રેક્ટિકલી સ્પીકિંગ કે જે લેટ અત્યારે સુધી રેટ નો રિડક્શન થયો છે એની કોઈ જ ઇફેક્ટ એક્ઝિસ્ટિંગ બોરોવર ઉપર પડી નથી. ઓકે. સાહેબ એક બીજો પ્રશ્ન છે સુરેશભાઈ નો, EPF રૂલ્સ ફોર MSME માટે શું ફેરફાર કર્યા છે? EPF સુરેશભાઈ નો એક પ્રશ્ન છે. મુકેશભાઈ સાંભળી રહ્યા છો? મુકેશભાઈ, જગદીશભાઈ? હા ભાઈ, જો EPF માં મેં તમને જે અગાઉ જણાવ્યું એ પ્રમાણે EPF ની અંદર જે એમ્પ્લોયર અને એમ્પ્લોયીને જે કોન્ટ્રીબ્યુશન જે આપવાનું હોય એના પગારમાંથી એ પેલા 12% હતું, એ ઘટાડીને આવતા 3 મહિના માટે 10% કરી નાખવામાં આવ્યું. એક તો સીધો એક લાભ આપવામાં આવ્યો છે 3 મહિના માટે, જેનાથી જેને લિક્વિડિટી એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંને માટે લાભદાયક છે અને આ બધાને લાગુ પડે છે. It doesn't matter whether it is MSME or large sector unit. સીએ સાહેબ નો એક બીજા સીએ નિકુલભાઈ નો પ્રશ્ન છે, તમે સ્ક્રીન પર જોઈ લો. મુકેશભાઈ, નિકુલભાઈ પટેલ નો એક પ્રશ્ન છે મોરિટલ પીરિયડ બાબતમાં. મુકેશભાઈ, ચેક બોક્સમાં જરાક જોજો. મુકેશભાઈ જોઈ રહ્યા છો? યસ નિકુલભાઈ, થેન્ક યુ. નિકુલભાઈ, આ તમે કયા યોજના અંતર્ગત જાણવા માંગી રહ્યા છો કે જે મોરેટોરિયમ પીરિયડ નો જે ગાઈડલાઇન્સ છે એના માટે તમે જાણવા માંગી રહ્યા છો કે જે બીજી જે સીધી 200 કરોડની જે MSME યુનિટને જે આરબીઆઈ જે ગાઈડ આપણે રિલેક્સેશન આપેલું છે એને એ બાબત જાણવા માંગી રહ્યા છો? મુકેશભાઈ, એટલે જાણવા માટે એટલે એવું હોય કે કહેવા માટે કે આપણે જે હમણાં હોમ લોન હાલે રહી, કાર લોન હાલે રહી જેની, તો એનામાં જે ઇન્ટરેસ્ટ જે લાગેલું જે 6 મહિના સુધી સપોઝ આ લોકો મોરેટોરિયમ વધારે હોય તો એ 6 મહિનાનું જે ઇન્ટરેસ્ટ શરૂ થશે તો એ પાછળથી તમારે ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ ભરવું જ પડશે ને? હા, ભરવું જ પડશે. એનામાં તમને કોઈ ઇન્ટરેસ્ટમાં ભરવામાં રાહત નથી આપી. ઇન્ટરેસ્ટનો જે પીરિયડ છે જે હમણાંની તમારી જવાબદારી છે એને ખેડી નાખવામાં આવી. હા, એટલે કહેવાનું મારા દર્શક આપણે મિત્રો છે આપણા ભાઈઓ બધા એને જાણ ખાલી એટલી કરવાની કે જો સગવડ હોય તો બને ત્યાં સુધી એમાં ભરી દેવો સારો, બેટર. બેટર વસ્તુ તો એ છે કે ભરી નાખો. જો તમારી પાસે હમણાં સુવિધા ના હોય તો તમને તકલીફ નહીં પડે, પણ જો તમારી પાસે સુવિધા હોય તો ભરી નાખો, બેસ્ટ વસ્તુ છે. કેમ કે અલ્ટિમેટલી ઇન્ટરેસ્ટ વધારે થશે. સાચી વાત છે. બીજો કમલેશભાઈ નો એક પ્રશ્ન છે કે પ્લીઝ સજેશન સમ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ ફોર કેકેપી. મુકેશભાઈ, મુકેશભાઈ સાંભળી રહ્યા હો? યસ યસ સાહેબ, હમણાં કોઈ પણ બિઝનેસમાં તમે રહેતા હો તો પહેલામાં પહેલો એક તો મારું સજેશન એ છે કે તમે ફોરેન જો એક્સપોર્ટની અંદર તમે તમારો જે પણ જે ફોરેન માર્કેટ છે એને કેપ્ચર કરવાનો ટ્રાય કરો. ડોમેસ્ટિક માર્કેટ તો તમારી પાસે છે, પણ તમે જો તમારા જે પણ એક્ઝિસ્ટિંગ યુનિટને પણ તમે છે ને જે વિદેશ વેપારમાં તમે લઈ જશો તો ત્યાં તમને રેટમાં પણ લાભ થશે. એક તો મોટા મોટો ફાયદો એ છે કે તેનામાં સીધું એડવાન્સ પેમેન્ટ ઉપર ચાલતું હોય છે, એલસી અને બીજી ઉપર ચાલતું હોય છે, તો તમને વર્કિંગ કેપિટલ બ્લોકેજ પણ ઓછો રહેશે અને ફોરેન એક્સચેન્જ રેટમાં જે ડિફરન્સના કારણે તમને એનામાં પણ ઘણો બધો લાભ મળતો હોય છે. તમારું માર્જિન નિયર બાય ડબલ થઈ જતું હોય છે. એક તો મારા ખ્યાલ એને ફોરેન ટ્રેડમાં જવું જોઈએ. એટલે ફોરેન ટ્રેડમાં જવું જોઈએ. અને ઇન્ડસ્ટ્રીઝની વાત કરી રહ્યા છે કે ભાઈ હવે જે ડાયવર્ટ થવા માટે કઈ નવી ઇન્ડસ્ટ્રીઝ તમે સજેસ્ટ કરો છો તમારી પેનલથી કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જઈ શકીએ એમ, એવું કમલેશભાઈ પૂછી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ એવું છે અરવિંદભાઈ કે દરેક વ્યક્તિનો સ્વભાવ બરાબર છે, એની કેપેસિટી અને એની ઈચ્છા મુજબ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવી સારી, બરાબર છે. આ મારો પોતાનો અનુભવ છે કે ભાઈ આપણને જે શૂટ થાય ને, બાકી બધી જ ઇન્ડસ્ટ્રી આજની તારીખમાં સારી છે. આજની તારીખમાં લાકડાનું પણ સારું છે. જેમ મેં જણાવ્યું પહેલા એક વખત મારે હોજીવાલાની અંદર ઘણા બધા મિત્રો છે. આપણી લાકડાની ઇન્ડસ્ટ્રીની અંદર પણ અગ્રવાલ લુમ્બર્સ કરીને લિસ્ટેડ કંપની છે. આપણે અત્યાર સુધી એમ જ માનતા આવ્યા હતા કે ભાઈ લાકડાની આપણી ઇન્ડસ્ટ્રી અનઓર્ગેનાઇઝ છે, તેનામાં આ ના થઈ શકે, તે ના થઈ શકે. તો એવી ઇન્ડસ્ટ્રીને લઈને પણ મારવાડીઓ જો એને લિસ્ટ કરી શકતા હોય ડોક્યુમેન્ટેશનની અંદર
તો આપણે વિચારવું જોઈએ કે આપણે કેવી રીતના આપણા ઇન્ડસ્ટ્રીને મલ્ટીપ્લાય કરી કેવી રીતના મોટું માર્કેટ કેપ્ચર કરી શકાય એ દિશા ઉપર કામ કરીશું તો યસ વી વિલ બી એટ અ બેટર પોઝિશન આફ્ટર અ ડિકેડ. હા, એટલે આ ઇન્ડસ્ટ્રી તો લાકડાની ઇન્ડસ્ટ્રી તો છે જ, પણ જે નવા જે જનરેશન આપણા સાથે જોડાઈ રહ્યું છે કે જેને આ ઇન્ડસ્ટ્રીઝમાં નથી આવવું અને બીજી ઇન્ડસ્ટ્રીમાં જવું હોય તો એવી 8-10 ઇન્ડસ્ટ્રીઝ તમે કહો તો એ લોકો એમાં વિચાર કરતા થાય એમ. અરવિંદભાઈ, મેં જેમ કહ્યું તેમ તમારે સિલેક્ટ કરવાનું છે. હવે આપણે એમ કહી શકાય કે ભાઈ એને એન્જિનિયરિંગ કર્યું છે તો લેટ હિમ સિલેક્ટ ધ ફિલ્ડ. એને શું કરવું છે, ટેક્સટાઇલ ની અંદર કર્યું છે તો લેટ હિમ સિલેક્ટ ટેક્સટાઇલ્સ. એગ્રો બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જવું છે. બાકી એવરી ઇન્ડસ્ટ્રી હેઝ ઇઝ ઓન કેપેબિલિટીઝ એન્ડ ટુડે દેર ઇઝ સ્કોપ ફોર એવરી ઇન્ડસ્ટ્રી. એની ઇન્ડસ્ટ્રી તમે આપણે કહી શકાય. તમારી વાતને આગળ વધારતા આપણે એ કહીએ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હમણાં વિચારવાનું કઈ ઇન્ડસ્ટ્રી સારી છે એ વિચારવા કરતા જે તે ઇન્ડસ્ટ્રીમાં હમણાં તમે જે બદલતા માહોલમાં તમારા સપ્લાય માર્કેટિંગમાં તમે શું નવા ચેન્જ લાવી શકો છો એ બાબતનું વિચારવાનું જરૂરી છે. કેમ કે ઘણા ખરા ઇન્ડસ્ટ્રી કે યુનિટ છે ને માર્કેટિંગ, પ્રોડક્ટ અને સપ્લાય ની અંદર નવા બદલતા માહોલને સાથે એડજસ્ટ ના કરવાના કારણે ફેલ જતા હોય છે. તો એ તરફ વધારે વિચારવું જોઈએ. બરાબર છે. આ બીજું એક નાસિક થી અંબાલાલભાઈ પોકાર કહી રહ્યા છે. યસ અંબાલાલ. મહારાષ્ટ્ર માટે કઈ વેબસાઇટ છે જે આપણે ગુજરાત માટે તમે જણાવીએ? મહારાષ્ટ્ર માટે છે ને ડીઆઈસી તમે લખશો ને ત્યાં આગળ તો યુ વિલ ફાઇન્ડ ધેટ ઇઝ વન ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર. મારે મહારાષ્ટ્ર માટે પણ જોવી પડશે. ડીઆઈસી સ્કીમ્સ ડુઈંગ બિઝનેસ ઇન મહારાષ્ટ્ર. ઓકે, બરાબર છે. એની અંદર ડુઈંગ બિઝનેસ મહારાષ્ટ્ર.org. એની અંદર એ લોકો વેરિયસ સ્કીમ્સ નો ઉલ્લેખ કરેલો છે. અચ્છા, હવે નયનભાઈ નો પ્રશ્ન છે, ઇમ્પોર્ટ બિઝનેસમાં ન્યૂ સીસી માટે એપ્લાય કરવા માટે આ ટાઈમ અને ગવર્મેન્ટની સ્કીમ કોઈ એડવાઇસ કરશો ઇમ્પોર્ટ બિઝનેસ માટે? સાહેબ, આમાં જો ઇમ્પોર્ટ બિઝનેસ કરતા હો તો સીસી ના લેવાય, મેક્સિમમ બીજી કાં તો એલસી ફેસિલિટી લેવાય. પહેલી વાત તો એ. તો આના અંતર્ગત છે આપણે જો પહેલા વાત કરી એ પ્રમાણે જે પહેલા કોઈ પ્રી કે જે એના જે રિયલાઇઝેશન ની અંદર પહેલા જે સમય મર્યાદા જે હતી એને હમણાં વધારી નાખવામાં આવી છે તો એક લાભ મળી શકે છે. જે પહેલા 6 મહિનાના 12 મહિના કરી નાખ્યા એટલે જો 6 મહિનાનો વધારો કરી નાખ્યો એક મોટો લાભ છે. જો તમે ઇમ્પોર્ટ કરવા માંગતા હો તો સીસી સાથે ઇમ્પોર્ટ માટે સ્પેશિયલી એલસી ફેસિલિટી લો. અને એલસી બાબતમાં જાણવું હોય તો એના માટે આખું અલગ એક વેબિનાર થઈ શકે છે. બહુ ડિટેલમાં જાણકારી મેળવી પડે. તમે એલસી વિશે તમે બેંક પાસે જાણકારી લો, એ વધારે સારું છે. ઓકે, હવે આ ડોડા અરવિંદભાઈ એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હા, યસ. હા મુકેશભાઈ, મારી આ જાન્યુઆરી મહિનામાં મતલબ લોન સેન્કશન થઈ છે 1 CR ની ને આઈ એમ રજિસ્ટર્ડ અંડર ધ એમએસએમઈ સેક્ટર. તો એમએસએમઈ નું જે મને બેંક ચાર્જ કરે છે જે ઇન્ટરેસ્ટ એમાં એમએસએમઈ માં છે જે 2% આપને ઇન્ટરેસ્ટ સબસિડી મળવી જોઈએ. તો મારી હમણાં જાન્યુઆરી મહિનામાં જ સેન્કશન થઈ છે. તો એ ઇન્ટરેસ્ટ સબસિડી માટે મને કેમ મેં તો ઉદ્યોગ આધાર કાર્ડ ને મેં બેંકમાં સબમિટ કરી નાખ્યું છે ઓલરેડી. તો હવે રિમ્બર્સ મને 2% ઇન્ટરેસ્ટ સબસિડી કેમ મને રિમ્બર્સ થશે? યસ મુકેશભાઈ, તમે કયા સ્ટેટ થી છો? હા, આઈ એમ ફ્રોમ ઓડિશા. ઓડિશા. તો ઇન્ટરેસ્ટ સબસિડીના બારામાં હું તમને કહું કે ઇન્ટરેસ્ટ સબસિડી છે ને તમારા સ્ટેટ ગવર્મેન્ટની પેલીમાં આવે છે. તો હવે હું ગુજરાત I don't have any information regarding your state particularly. Regarding Gujarat, I would say કે ઇન્ટરેસ્ટ સબસિડી ગુજરાતની અંદર 5 to 7%, મેક્સિમમ અપ ટુ 9% છે. તો તેની અંદર એવરી 6 months આપણે ક્લેમ કરવાનો હોય છે ત્યાં ડીઆઈસી ઓફિસમાં. એ ક્લેમ કર્યા પછી આપણને ત્યાંથી એમની ગ્રાન્ટ જેવી રીતના રિસીવ થાય ને એવી રીતના આપણા સેમ ઇન્ટરેસ્ટ અકાઉન્ટની અંદર એ લોકો પાછી ક્રેડિટ કરી દેતા હોય છે. રિગાર્ડિંગ એક્ઝેક્ટલી અમારા સ્ટેટમાં બી છે 7%. એમાં સમજી લો સ્ટેટ ગવર્નમેન્ટ 5% ક્લિયર કરે છે ને 2% સેન્ટ્રલ થી સબસિડી આવે છે. તો આ જે 2% જે એમએસડી સેન્ટ્રલ ની સબસિડીને કેમ ક્લેમ કરવાનું? સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓરિસ્સા માટે કોઈ સ્પેશિયલ પેકેજ હોય તો બરાબર છે, બટ અહીંયા અમારા અંદર એટલે વિચ ઇન્ડસ્ટ્રી તમે કહો છો? મારી કોરોગેટેડ ઇન્ડસ્ટ્રી છે, એમએસએમઈ માં રજિસ્ટર્ડ છે. એમએસએમઈ કોરોગેટેડ ની અંદર જે સબસિડી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની અંદર CLCSS ની અંદર અત્યારે કવર થાય છે.
CLCSS ની અંદર એ લોકો 5 મશીનરીઝ એ લોકોએ ડિસ્ક્રાઇબ કરી છે પર્ટિક્યુલરલી કે આ 5 મશીનરીઝ હોય તો એન્ડ દે આર એલિજિબલ ફોર એન CLCSS ની અંદર કેપિટલ સબસિડી. In our state of Gujarat, they are not eligible for any specific interest subsidy from central government. So that might be for a particular state, but not for the all the. એવું છે. ના આજે એ લોકો હમણાં મને જે 1 CR ની મતલબ બેંક લોન આપી બેંકે તો એને મને હમણાં 10.75% ઇન્ટરેસ્ટમાં આપી છે. તો હમણાં લોકડાઉન ના દરમિયાન મેં એને કીધું સર એને ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરો. તો એ કે મિનિમમ 6 મંથ આટલું તમારું આ ઇન્ટરેસ્ટ રેટ રહેશે. આફ્ટર 6 મંથ જૂનમાં તમે એપ્લાય કરજો. તો જુલાઈ ઓનવર્ડ્સ વી વિલ કન્સિડર. તો જુલાઈ ઓનવર્ડ્સ હું એને બેંક પાસે કેટલા સુધી બાર્ગેન કરી શકું? અત્યારે MCLR જે બેંક નો ચાલતો હોય ને, તમે તો કઈ બેંક છે તમારી? એક્સિસ બેંક ની અંદર if you will search MCLR of Axis Bank, every 17th of the month MCLR ડિક્લેર કરતી હોય છે એક્સિસ બેંક પર્ટિક્યુલરલી, બરાબર છે? તો ત્યારે તમે જશો ને એનામાં મેક્સિમમ બેંક 300 BPS એટલે કે 3% સુધી મેક્સિમમ લેતી હોય MCLR. તમે એનામાં 0.5 0.25 સુધી જઈ શકાય. બેંક સબ્જેક્ટ ટુ બેંકની રિસ્ક કેટલી છે એટલું બેંક તમને કરી શકે છે. એટલે 25 પૈસા સુધી તમારું વાયવાર જોઈ બેંક તમને 25 પૈસા સુધી બી આપશે, પણ મારા ખ્યાલ મુજબ તમને 200 BPS એટલે કે 2% નું ડિસ્કાઉન્ટ આપે તો પણ તમારા માટે સારું છે. એટલે કે MCLR પ્લસ 1%. મેં એને કીધું છે 9% કરવા માટે. તો એ કે તમે એપ્લિકેશન દઈ આપો જૂન મહિનામાં. તો જુલાઈ મતલબ હા થઈ શકે. યસ. હવે એક બીજો પ્રશ્ન છે ડોનેલ વેલાનીનો. Any details guideline issue regarding cooperative bank credit society loan? Yes, એ જે મેં કહ્યું ને કે આત્મનિર્ભર ગુજરાત વ્યાજ સહાય લોન એના માટે છે. that is a detailed guideline issued. એ જે સ્કીમ આવી છે એના અંદર મેક્સિમમ 1 લાખ સુધી લોન આપશે ક્રેડિટ કોઓપરેટિવ બેંક્સ, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઝ એના અંદર છે. તો તેની અંદર કવર થશે. જે મેં પેલા હસમુખભાઈ સાથે વાત થઈ કે વોટ ઇઝ અ મેક્સિમેબલ લોન, તો એની અંદર એ કવર થશે. અને 2% ઓફ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એઝ પર ધ ગવર્મેન્ટ. એકોર્ડિંગ ટુ મી 2.5. આ એક ભાવેશભાઈનો એક પ્રશ્ન છે. બેંક લોન લીધી એમાં મારો એક હપ્તો બાઉન્સ ગયો તો હું 1 લાખની લોન માટે એલિજિબલ થઈ શકું એવું પૂછી રહ્યા છે. હવે આ સંજોગોની અંદર એઝ પર ગાઈડલાઇન્સ જે જાહેરનામું છે તેનામાં પ્રમાણે કોઈ બી જો લોનનો હપ્તો આપણે બરાબર કે ડિફોલ્ટ થયા હોય તો આપણને આ લોન માટે એલિજિબલ નથી થતા. પરંતુ આ કેસની અંદર કે બેંકના ભૂલના લીધે આપણો હપ્તો બાઉન્સ ગયો છે, તો આ એક ક્વેશ્ચન માર્ક જેવો છે કે પ્રેક્ટિકલિટી બેન્કર સાથે ડિસ્કસ કરીને એનું સોલ્યુશન લાવવું પડે એમ છે. કારણ કે બેન્કર સાથે એને ગ્રાન્ટ કરવાનું છે, એને બેન્કરને સમજાવીને કે ભાઈ આ વસ્તુ મારા તરફથી મારા ડિફોલ્ટથી નથી થયું, આ બેંકના ભૂલથી થયું છે, તો મને આ ગ્રાન્ટ કરો એ માટે. બીજું મુકેશભાઈ, જગદીશભાઈ, એવી વિનંતી આવી રહી છે કે આપે જે પીપીટી બનાવી છે તો એ બધા સાથે શેર કરો તો એનો લાભ જે આ વેબિનારમાં પાર્ટ નથી લીધો એ પણ લઈ શકે. તમે જે પીપીટી બનાવી છે તો એ તમે શેર કરી શકશો? હા, એ કરી દઈશું. હા, કરી દઈશું. આ વેબિનાર પછી કરી દઈશું. હા, વેબિનાર પછી તો આપ કરી દેજો તો જેથી જે આમાં પાર્ટિસિપેટ નથી થયા ને તો એ પણ એનો લાભ લઈ શકે. મુકેશભાઈ, યસ. અને એમાં તમારા કોન્ટેક્ટ નંબર આપજો તો આપણે એ બધાને આપી શકીએ. હવે આમાં કેતનભાઈ કેસરાણીનો એક પ્રશ્ન છે. વોટ ધ ડિફરન્સ બિટવીન MCLR એન્ડ REPO, રેપો રેટ, ઇન્ટરેસ્ટ રેટ? MCLR અને રેપો રેટ, બરાબર છે. કોને પ્રશ્ન પૂછ્યો છે? કેતનભાઈ કેસરાણી. કેતનભાઈ કેસરાણી, યસ. MCLR અને રેપો રેટ ઇઝ સમથિંગ લાઈક જે આ બેંક્સ પાસે, બેંક આપણને આરબીઆઈ બેંકોને જે રેટથી લોન આપીએ, જેવી રીતના આપણને કોઈ લોન જોઈતી હોય તો આપણે બેંક પાસે જતા હોઈએ છીએ, બરાબર છે. અને એ જ રીતે બેંકને કોઈક લોન જોઈતી હોય તો બેંક આરબીઆઈ પાસે જતી હોય છે. રેપો રેટ ઇઝ અ રેટ by which RBI lends loan to the banks in order to further lend. બરાબર છે. This is a repo rate. અને MCLR is maximum permissible lending rate by banks. આ બેંક્સ એના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડિંગ્સ એને કહી શકાય. તો
તો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડિંગ્સ ની અંદર બેંક શું કરતી હોય કે એની જે કોસ્ટ આવતી હોય એ દર વખતે બેંક જાહેર કરતી હોય કે ભાઈ મારું મેક્સિમમ રેટ આ છે, કે જેવી રીતના આપણે તે મુકેશભાઈ સાથે વાત થઈ કે એમની 10 પોઈન્ટ સમથિંગ લોન છે, તો બેંકે શું કર્યું હશે, એમના સેન્શન લેટર ઉપર લખેલું હશે કે અમારો MCLR પ્લસ 300 BPS એટલે કે બેઝિક પોઈન્ટ એટલે કે 3%, આનામાં લખેલું હશે. તો MCLR એવરી ટાઈમ ટુ ટાઈમ બેંક ચેન્જ કરતી હોય. That is a cost of funds of bank. સાદી ભાષામાં આપણે વાત કરીએ તો જેવી રીતે આપણી લાકડાની કોસ્ટ આવતી હોય એવી રીતે બેંકના ફંડની કોસ્ટ આવતી હોય, that is known as MCLR. તો એ કોસ્ટ ઉપર બેંક એની જે બી ઇન્ટરેસ્ટ રેટ જોડીને આગળ ફર્ધર લેન્ડિંગ કરતો હોય તો there is a wide difference between MCLR and repo rate. Repo rate has nothing to do with an MCLR. MCLR is particularly concerned with the buyers, customers of the bank and the bank, and repo is concerned with banks and the RBI. This is particularly the answer. ઓકે, હવે મિત્રો આપણા સાથે જેટલા જોડાયેલા છે એમને હજુ મુકેશભાઈ એમની ટીમને પ્રશ્ન પૂછવો હોય તો આપણે પૂછી શકીએ છીએ. હવે આપણો સમય થઈ ગયો છે. આ જુગલભાઈ પટેલનો એક પ્રશ્ન છે, મારી કારની લોન ચાલે છે, ગવર્મેન્ટે 3 મંથના એક્સટેન્શન આપ્યું છે તો પણ બાઉન્સ ચાર્જ લગાવશે? ECS થી છે. યસ જુગલભાઈ, હવે છે કે એમની ગવર્મેન્ટ કાર લોન ચાલુ છે તો 3 જે હમણાં લોકડાઉન દરમિયાન બાઉન્સ થયા છે તો એમના લેટ પેમેન્ટ ચાર્જ લેશે બેંક? જુગલભાઈ, હવે તમારા પ્રશ્નનો જવાબ આપીએ કે જ્યારે મોરેટોરિયમ પીરિયડ RBI જાહેર કર્યો, there were 2 categories of bank, particularly one were public sector banks, PSBs જેને કહી શકાય, અને other were private banks. What PSUs has opted for, PSUs એ એમ કહ્યું કે ભાઈ અમે by default we will not call for a loan installment. What private sectors bank have said, we will call for an installment. જો અમને કોઈ બાયર અમારી પાસે મોરેટોરિયમની માંગણી કરશે તો અમે તેમને આપીશું. તો તમારી કાર લોન કઈ બેંકમાં છે તેના ઉપર તે ડિપેન્ડન્ટ કરે છે. જો પબ્લિક સેક્ટર બેંકની અંદર છે તો એ નહીં લઈ શકે, અને જો તમારી કાર લોન પ્રાઇવેટ બેંકની અંદર છે તો તમારે પ્રાઇવેટ બેંકને જે તે સમયની અંદર મોરેટોરિયમ માટે અપ્લાય કરવાનું હતું. જો તમે નથી કર્યું તો તેને હપ્તા લીધા હશે, લેવા માટે એલિજિબલ છે, અને તમારા હપ્તા બાઉન્સ થયા તો તમારે ચાર્જ લાગશે. પરંતુ છતાં પણ તમે જો બેંકમાં કહેશો તો દે વિલ રિવર્સ કરશે. યસ જુગલભાઈ. એમની ICICI બેંકમાં છે. ICICI bank is covered under private sector banks, so you need to apply to the bank in order to get the benefit of a moratorium. તો જો તમે અપ્લાય નથી કર્યું તો બેંક એના હપ્તા લેશે. એના સાથે લેટ પેમેન્ટ ચાર્જ પણ લેશે? લેટ પેમેન્ટ ચાર્જ પણ લેશે, કારણ કે તમારે મોરેટોરિયમ માટે ઓપ્ટ કરવાનું હતું. અચ્છા, ઓકે. મિત્રો હવે કોઈ પ્રશ્ન પૂછવાના હોય તો આપણે અંત તરફ જઈએ. કોઈ પ્રશ્ન પૂછવા છે? મુકેશભાઈ પટેલ અને એસોસિએટ, આપનો હું ખૂબ ખૂબ આભારી છું કે આપણા જ્ઞાતિજનોને ગવર્મેન્ટના આત્મનિર્ભર પ્લાન પર કેવી રીતે આપણે લાભ લઈ શકીએ અને નવી ઇન્ડસ્ટ્રીઝ નાખવા માટે શું આપ અને આપની ટીમ અને આપને બધાને મદદ કરી શકો એના માટે આજના વેબિનારમાં ખૂબ જ આપનો સમય આપ્યો. સાથે તમારા નંબર પણ અમે શેર કરી રહ્યા છે, તો અમે એવા ઈચ્છા રાખી રહ્યા છીએ કે ભારતભરમાંથી તમારા પાસે આ અંગે કોઈ પ્રશ્ન આવે તો આપ એમનું નિરાકરણ કરશો અને એમને ખૂબ જ સારી ગાઈડલાઈન કરશો એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. તો આપની ટીમ મુકેશભાઈ સુરત, મુકેશભાઈ વડોદરા અને જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર કે આજે આ બિઝનેસ વેબિનારમાં આપ સૌ અમારા ફેસિલિટેટર તરીકે આપની હાજરી આપી અને DGR હર હંમેશ આપની સેવાને લાભ લેતા રહેશે એના માટે આપે બાંહેધરી આપવાની રહેશે. અરે ચોક્કસ મુકેશભાઈ, મારા માટે સારી વાત છે. તમે બાંહેધરી શું માંગો છો, અમારી તો ડ્યુટી છે. બરાબર છે. અમે બરાબર છે તો DGR અને આપણી સમાજ પ્રત્યે કોઈ પણ કામ હશે તો અમે ચોક્કસ કરીશું. અને જ્ઞાનની વાત તો એવી છે કે મારી પાસે એક હોય, તમારી પાસે એક હોય, બંને શેર કરીશું તો બંને પાસે બે થશે. બરાબર છે. તો ચોક્કસ તમે કોઈ પણ વખત એની ટાઈમ તમે અમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો અને તેનો મેક્સિમમ લાભ આપણે ગવર્મેન્ટ પાસેથી લેશું તેવી મારી આશા છે. અને કોઈ પણ વસ્તુ પ્લાન કરતા પહેલા વ્યવસ્થિત રીતે પ્લાન કરીએ જેથી કરીને આપણને મેક્સિમમ લાભ મળે. હજુ અંત તરફ વળતા એક લાસ્ટમાં એક વાત કહી દઉં સૌ મિત્રોને
કે આપણે આપણા બિલિંગ ની અંદર સૌએ આપણો MSME નંબર લખવાનો છે, જે મોસ્ટ ઓફ ધ બિલ્સ ની અંદર કોઈ લખતા નથી. તેના ઘણા બધા લાભ છે. આપણે આપણા બિલ ની અંદર ફક્ત એક કરી કે વી આર MSME રજિસ્ટર્ડ યુનિટ એનો એક સિક્કો મારી આપણો નંબર લખી દેવાનો છે, જેથી કરીને સામેવાળા જે પણ આપણા સપ્લાયર્સ હશે એ જોઈ એને ગવર્મેન્ટના રૂલ્સ લાગતા જ થઈ જશે અને એમ નહીં કહી શકે કે મને ખ્યાલ નહોતો કે આ યુનિટ MSME છે કે નહીં. બરાબર છે. એ ઓકે, એટલે આપણે કરી કમ્પલસરી કે MSME માં રજીસ્ટ્રેશન કરાવવું અને કરાવી અને જે ના હોય એને રજીસ્ટ્રેશન કરાવી અને બિલમાં એ નંબર છાપવો જોઈએ. યસ યસ યસ. એના ઘણા બધા લાભ મળી શકે આપણને. હા, યસ, એના ઘણા બધા ગવર્મેન્ટ આપે લાભ લઈ શકીએ. યસ યસ. ફોરગેટ સબસિડી ઇન કેસ ઓફ ડિસ્પ્યુટ પણ આપણને લાભ લઈ શકાય. લાભ લઈ શકીએ. પેમેન્ટ આપણા જલ્દી રિલીઝ થઈ શકે. જે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે વર્કિંગ કેપિટલનો જે સ્ત્રોત છે તે આપણા પેમેન્ટ કન્ડિશન બી બહુ ફાસ્ટ થઈ શકે. યસ યસ યસ. ખૂબ જ સરસ. તમારો ઘણો બધો મેં લાભ લીધો છે મુકેશભાઈ, અને ભવિષ્યમાં લેતા રહેશું. તો આ વેબિનારમાં આવવા માટે પટેલ એન્ડ એસોસિએટનો ખૂબ ખૂબ આભાર. આપના ડીજીઆરના મહામંત્રી દિનેશભાઈને હું વિનંતી કરીશ કે આપ આભાર વિધિ કરશો. દિનેશભાઈ. આભાર. ત્રણેય આપણે જે સીએ મિત્રો છે એમને અંતરના ઉમળકાથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ, જે અમને સેવા પ્રદાન કરતા રહેશો. તો ભાવ સાથે ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મીનારાયણ બધાને. જય લક્ષ્મીનારાયણ મુકેશભાઈ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. DGR ની તમામ ટીમને ધન્યવાદ આવો ઇન્ફોર્મેટિવ વેબિનાર ગોઠવા માટે.
सच्ची की बेटा